આત્મશોધ અને સામાજિક સંવાદિતા અથવા તો જાત સાથે જાતના મિલન અથવા તો શ્વાસ લેવાની જગ્યા, આ બધા જ શબ્દ સમૂહનો એક પર્યાય એટલે કે જીવન સાનિધ્ય. આપણા સૌના લાડીલા શ્રી ગોવિંદ કાકાની પ્રેરણાથી શરૂ થયેલા જીવન સાનિધ્યના યજ્ઞની 35મી આહુતિમાં આપણે માણવાના છીએ મનુભાઈ પંચોળી દર્શક દાદાની આત્મકથા સદબિહી સંઘ, જેને પ્રસ્તુત કરવા આપણી સાથે ઉપસ્થિત છે અમદાવાદથી શ્રી સંજયભાઈ રઘુવીર ચૌધરી. તાળીઓનો નાદ કરી એમને વધાવી લઈએ અને એમના ધર્મપત્ની સાથે પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. SRK નોલેજ ફાઉન્ડેશન આયોજિત સાર્વજનિક યુનિવર્સિટી સહયોગિત જીવન સાનિધ્યના 35મા સાનિધ્યમાં સર્વેનું સ્વાગત, હૃદયભીનો આવકાર. જીવન સાનિધ્યની પરંપરાને આગળ વધારીએ. પુસ્તક પૂજન માટે આજના આપણા વક્તા મહેમાન શ્રી સંજયભાઈને વિનંતી કરીએ. વરસાદ વનમાં બધી જગ્યાએ એક સરખો પડે છે. કોઈ જગ્યાએ બીજ ખીલીને પુષ્પ થાય છે, કાંટો થાય છે, નાનો છોડ થાય છે કે વૃક્ષ થાય છે. તેવું જ આપણા મનુષ્યનું છે. ભગવાને આપણને આત્મશક્તિ એક સરખી આપી છે, પણ આપણે કઈ રીતે એ શક્તિનો ઉપયોગ કરીએ છીએ તે ભગવાને આપણી ઉપર છોડ્યું છે. આ સુંદર વાત સાથે સંજયભાઈનું સ્વાગત પુષ્પથી કરીએ. સૌથી પહેલા પહેલગામમાં જે લોકો મૃત્યુને ભેટ્યા છે તેમના માનમાં શ્રદ્ધાંજલિ આપતા થોડી ક્ષણો આપણે બધા જ ઊભા થઈને મૌન પાડીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સંજય રઘુવીર ચૌધરી, નાનો અમથો પરિચય આપું. વિરાટ વ્યક્તિત્વને માટે હું તો શું કહીશ. રઘુવીર ચૌધરી જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા એવા પિતાનું સંતાન એટલે સંજય રઘુવીર ચૌધરી. આપણે ગયા સોમવારે એમની થોડી આભા, એ શું કરે છે, એમની સિદ્ધિઓ વિશે વાતો કરી. થોડીક 2-3 વાતની અંદર ઉમેરીશ. અર્થશાસ્ત્ર, ટેકનોલોજી અને સંસ્થાના માણસ એટલે સંજય રઘુવીર ચૌધરી. બ્લેક ચેઇન, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માણસ એટલે રઘુવીર ચૌધરી. સાહિત્ય પ્રેમ, સાહિત્ય સંગમ, સંજય રઘુવીર ચૌધરી. એના પછી શું બોલવું એ કોર્ડિનેશનમાં સંજય શબ્દ હું ગળી ગઈ. સાહિત્ય પ્રેમ, સાહિત્ય સંગમ, સાહિત્ય મીમાંસા એ કરનાર વ્યક્તિત્વ એટલે સંજય રઘુવીર ચૌધરી. ખૂબ બધી સમીક્ષાઓ કરી છે, પુસ્તકો લખ્યા છે અને એમનો વાર્તા સંગ્રહ આપણે હમણાં જ વાત કરી કે માણસ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અને વાર્તા જાતે લખે છે. બોલો, એટલે એમનું કામ, પ્રોફેશન અને એમનું પેશન એને કોઈ ઇન્ટરસેક્શન પોઈન્ટ ઉપર લાવીને અદ્ભુત કામ સંજયભાઈ કરી રહ્યા છે. અને એટલા જ અદ્ભુત વ્યક્તિત્વ મનુભાઈ પંચોળીનું આત્મકથાનક જ્યારે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે ત્યારે હું વધારે સમય ન લઈશ અને એમને જ આમંત્રણ આપીશ. સંજયભાઈ પધારો અને આપણે તાળીઓનો ગડગડાટ કરી ફરી એમને વધાવી લઈએ. થેન્ક યુ સો મચ. સૌને વંદન. સૌથી પહેલાં તો SRK નોલેજ ફાઉન્ડેશન અને જે ખરા અર્થમાં વિરાટ છે, ઊંચા પણ છે, વિરાટ પણ છે તેવા આદરણીય ગોવિંદ કાકા, મુરબ્બી કમલેશભાઈ, મને ખૂબ આશ્ચર્ય થયું આજે રેલવે સ્ટેશને મને ખાસ લેવા આવ્યા. આ તો પ્રેમ જ કહેવાય. અને આ સંસ્થા સાથે સંકળાયેલા આપ સૌને મારા વંદન. અને મારી વાત પર બહુ ઝડપથી આવી જાઉં છું. કેટલાક મિત્રો પણ અહીં હાજર છે, રાજનભાઈ છે, મીતાબેન છે, નીતિનભાઈ છે. બધા મિત્રોનો વચ્ચે વચ્ચે ઉલ્લેખ કરીશ જેથી હોકારો મળતો રહે વચ્ચે વચ્ચે. એટલે કમલેશભાઈએ જ્યારે મને આમંત્રણ આપ્યું ત્યારે મને ખરેખર ખૂબ રોમાંચ થયેલો, કેમ કે હું મનુભાઈ નહીં કહું, હું મનુ દાદા જ કહીશ, કેમ કે મારા માટે મનુ દાદા જ હતા. અમારા ઘરે એ ખાસ આવતા અને હું બહુ નિખાલસપણે કહું છું કે જે પિતાજીના કારણે ઘણા બધા સાહિત્યકારોને મળવાનું થયું, ઘરે આવતા, હું એમની સાથે એમના ઘરે જતો. આ બધા સાહિત્યકારોમાં મને જો સૌથી
વિશિષ્ટ અને સૌથી અલગ જો કોઈ લાગ્યા હોય તો નિસંકોચ પણ એવું કહી શકું કે શ્રી મનુભાઈ પંચોળી દર્શક. એના ઘણા બધા કારણો છે. વચ્ચે વચ્ચે મારાથી જો વાત થઈ શકશે તો હું કહીશ. એટલે જ્યારે કમલેશભાઈ આમંત્રણ આપ્યું એટલે તો આ તો બહુ ગમતી વાત હતી. સદભિહી સંઘ એ પુસ્તક જ્યારે પ્રકાશિત થયું પહેલીવાર 1989માં, ત્યારે મેં વાંચ્યું હતું. એકચ્યુઅલી એ વખતે આ પુસ્તકનું જેને આપણે ફોર્મેટિંગ કહીએ ને, ટાઈપ સેટિંગ નહીં, પણ કમ્પ્યુટરમાં એ વખતે DTPનો જમાનો ચાલુ થયો. એટલે મને એટલો રોમાંચ હતો કે હું વાંચતો જઉં ને એનું પેજિંગ કરતો હતો. એટલે ઘણા બધા પ્રસંગો મને અત્યારે જ્યારે આ કામ તૈયાર કરવાનું આવ્યું ત્યારે મારી સામે આવ્યા. સદભિહી સંઘ એ પુસ્તક વિશે વાત શરૂ કરું એ પહેલાં મને એમ થાય કે આ કોણ હતા આ બધા માણસો, કેવા માણસો હતા બધા. તો એક પ્રસંગથી શરૂ કરું. આઝાદી પહેલાંની વાત છે. એ અરસામાં ગોહિલવાડમાં કોઈમ્બતુરથી 419 નંબરની શેરડી મંગાવી હતી. ગોહિલવાડ એટલે આપ સમજી શકો ભાવનગર એની આજુબાજુનો વિસ્તાર. અને આ જે શેરડી આવી હતી કોઈમ્બતુરથી 419 નંબર, એ કઠણ હતી. એટલે ખેડૂતોને એનો ઉતારો જરા વધારે મળતો હતો. એના બે કારણો હતા. કઠણ હતી એટલે ઉંદરો ખાઈ પણ નહોતા શકતા, નહીં તો ખેતરમાં નુકસાન કરે. અને તે સમયે ભાવનગર રાજ્યએ ધોળામાં ખાંડનું કારખાનું નાખેલું. અને સરકારે ખાંડનું કારખાનું નાખેલું હોય એટલે તો રાજ્ય સરકાર, આ તો રાજ્ય સરકારો હતી, આઝાદી પહેલાંની વાત છે. તો રાજ્ય સરકાર એવું ઈચ્છતી હતી કે જે પણ ખેડૂતોએ શેરડીનો પાક લીધો હોય એ બધો એમને આપે, જેથી આ કારખાનામાં એની ખાંડ બને. અને 12-14 મહિના પાણી પાઈને આ જે પાક ઉછેરેલો હોય એ સસ્તા ભાવે વેચો તો ખેડૂતોને પોસાય તેમ નહોતો. એટલે ખેડૂતો અકળાયા હતા. એવામાં મનુભાઈ પંચોળી અને એમના ગુરુ આપણે જાણીએ છીએ તે નાનાભાઈ ભટ્ટ, જેની વાત પર હું આવું છું પાછળથી. એટલે એમણે નક્કી કર્યું કે આપણે ખેડૂતો સાથે વાત કરીએ, વાસ્તવિક ખર્ચનો અંદાજ જાણીએ. એ પછી મનુભાઈએ ખેડૂતોને સત્યાગ્રહ કરવાની સલાહ આપી અને એમ કહ્યું કે રાજ્ય સરકારનું કારખાનું તમારી પાસે શેરડી લેવા આવે તો પણ તેમને શેરડી ના આપવી કે ભરી ના આપવી. એમની મેળે કાપીને લઈ જાય તો આપવી પડે, કેમ કે જમીન એ વખતે બધી સરકારોના હાથમાંથી, રાજ્ય સરકારના હાથમાંથી. પછી જરા એક આકરું પગલું પણ એમણે વિચાર્યું કે કશું જ ન થાય તો જરૂર લાગે તો આપણે આ શેરડીના વાઢને આપણે સૌ આપણા હાથે દિવાસળી ચાંપી દઈએ. આ બહુ આત્યંતિક પગલું કહેવાય. પણ એમણે નક્કી કર્યું હતું કે આ પ્રશ્નને રાજકીય રંગ ના આપવો. એટલે એ દરમિયાન ઘણી બધી ચર્ચાઓ થઈ. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સતત મળતા રહ્યા, મુખ્યત્વે તો મનુદાદા, નાનાભાઈ અને પછી ખેડૂત આગેવાનો. અને દલીલ હતી કે રાજ્યની દલીલ એ હતી કે ઉદ્યોગ વિકસાવવો હોય તો કાચો માલ સસ્તો મળવો જોઈએ. અને નહીતર મહારાષ્ટ્રમાં આપણે શું જાણો છો કે મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. તો મહારાષ્ટ્રમાં જે ખાંડના કારખાના છે એની સામે આ ખાંડનું કારખાનું ઊભું નહીં રહી શકે. તો અહીં જોવા જેવું છે. મનુદાદા જે શિક્ષક હતા, યુવા શિક્ષક હતા, એ બોલે છે તો કે તમે જ્યારે આ વાત કરો છો કે મહારાષ્ટ્રમાં ચાલતા કારખાનાની ખાંડ સાથે આ ખાંડ ઊભી નહીં રહી શકે, તો મનુદાદાનું કહેવું હતું કે તો પછી આ વાત તમારે કારખાનું નાખતા પહેલાં નહોતું વિચારવા જોઈતું. કારખાનું નાખ્યા પછી તમે આ વિચાર કરો એ યોગ્ય નથી, કેમ કે મહારાષ્ટ્રમાં તો પાણી, જમીનની જે સગવડો છે એ ભાવનગર આપ સૌ જાણો છો, જમીન અને પાણીની સગવડો એ ઓછી છે. વાટાઘાટો થઈ. રાજ્યએ 2-3 જગ્યાએથી શેરડી મેળવવા કોશિશ કરી અને છેક સુધી ખેડૂતો મક્કમ રહ્યા અને આખરે પછી ભાવ વધારી આપ્યા. એટલે ખેડૂતોની અને આ રીતે જીત થઈ. એ વખતે નાનાભાઈ ભટ્ટને અનંતરાય પટની આપ સૌ જાણતા હશો, જે ભાવનગર રાજ્યના દિવાન હતા, બહુ જાણીતી વ્યક્તિ, એ પણ એક વિરાટ વ્યક્તિત્વ. તો અનંતરાય પટણી જ્યારે મળે છે નાનાભાઈને, ત્યારે એમણે કહ્યું કે અમે તમારી સંસ્થાને ગ્રાન્ટ આપીએ છીએ, બધી મદદ કરીએ છીએ, અને તેમ છતાં તમે અમારી જ રૈયતને અમારી સામે ચડાવો છો. ત્યારે નાનાભાઈએ કહ્યું કે ગામડામાં રહીએ છીએ એટલે પડોશી ધર્મે શીખ સમજ તો આપવી જ પડે ને. તો અનંતરાયે કહ્યું કે તો પછી અમારે તમારી ગ્રાન્ટો બંધ કરી દેવી પડશે. તો નાનાભાઈ હતા, એમણે કહ્યું આપ ખુશીથી તેમ કરી શકો છો. તો અનંતરાય આમ તો દિવાન હતા, એ પાછા કહે છે સામેથી તો પછી તમે શું કરશો
તો જુઓ જવાબ હવે. નાનાભાઈ હસીને કહે છે કે બીજું કાંઈ કામ નહીં રહે એટલે તમારા મૂળિયા ખોદવાનું કામ તો છે જ ને. આ કહેવાય એ વખતના લોકો, જે શૈક્ષણિક સંસ્થાઓ, સમાજમાં રહેલા આગેવાનો, એમની જે ખુમારી હતી અને સમાજ પર એમની જે અસર હતી. એ પછી મનુભાઈ આ પુસ્તકમાં લખ્યું છે કે નાનાભાઈ અને આનંદરાય બંને હસી પડ્યા. જો આ પણ એક વાત છે આખી, આમાં કોઈ જાતનો કલેશ નથી. અને મનુભાઈ લખ્યું છે કે આઝાદી પછીની કોઈ સરકારમાં શિક્ષણ કે ગ્રામ પુનર્રચના વિશે આવી મમતા, દીર્ઘદ્રષ્ટિ અને નમ્રતા મેં જોયા નથી. કેમ કે આપને ખ્યાલ હશે, મનુભાઈ તો ચૂંટણીમાં પણ ઊભા રહ્યા હતા, જીત્યા પણ હતા, ધારાસભામાં ગયા હતા અને પ્રધાન પણ થયા હતા. હવે મૂળ વાત પર આવું. 1914માં જન્મેલા મનુભાઈ પંચોળી, જેમનું ઉપનામ દર્શક, ગાંધી વિચારના પ્રભાવ હેઠળ 1930માં એટલે લગભગ 16 વર્ષની ઉંમરે રાષ્ટ્રભક્તિ, આઝાદી ચળવળમાં, ખાસ કરીને નમક સત્યાગ્રહમાં જોડાયા અને તે સમય દરમિયાન તેઓ જેલમાં પણ ગયા. તેમના પિતાજી શિક્ષક હતા અને તેઓ પુસ્તકાલયનું સંચાલન કરતા હતા. તેમના કુટુંબમાં 5 બહેનો અને 2 ભાઈઓ. અને મનુભાઈને નાનપણથી ફાયદો થયો, કારણ કે પિતાજી પુસ્તકાલય ચલાવતા હતા, એટલે જે પુસ્તકો સારા આવતા એ બધા વાંચતા અને એનાથી એમનું ઘડતર પણ થયું. અને મારે એક વાત એ કહેવી છે કે એ સમયમાં ઓછું ભણેલા માણસો, એમનો વિકાસ કેવી રીતે થાય છે એની હું જ્યારે વાત કરીશ આપને પ્રસંગો સાથે, ત્યારે કદાચ વધારે ખ્યાલ આવશે. 1930માં જ્યારે મનુભાઈએ ઘર છોડ્યું, અને હું માનું છું ત્યાં સુધી, હું જો ખોટો ના હોઉં તો, જ્યારે ઘર છોડી રહ્યા હતા ત્યારે એમના એક બેન ઘરની બહાર આડા સૂઈ ગયા હતા, ઘરના દરવાજા બહાર, કે તું ન જઈ શકે. તો એ કૂદીને જતા રહ્યા હતા. અને એમણે કહ્યું હતું પિતાજીને કે તમે જ્યારે નિવૃત્ત થઈને પેન્શન પર આવશો ત્યારે કૌટુંબિક જવાબદારી સંભાળવા માટે હું પાછો આવીશ. અને પછી મનુભાઈ 30, 31, 32, લગભગ 34 સુધી એ સત્યાગ્રહમાં જોડાયા, જેલમાં પણ ગયા, અનેકવાર ગયા જેલમાં. પણ જ્યારે 1934માં પિતાજી નિવૃત્ત થયા એટલે એમણે એમનું વચન પાડ્યું અને તેઓ પાછા આવ્યા. અને પછી પિતાજીએ કહ્યું હતું કે તમારે કારણ કે નોકરી કરવી પડશે, કારણ કે ઘર નહીંતર કેવી રીતે ચાલશે. તો સદબિહી સંઘ એ શું છે? તો એ એમના જીવનના ઘડતર અને જીવનના વિકાસની યાત્રા છે. અને આપણે શું જાણીએ છીએ કે મનુભાઈ તો અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. એટલે એ જે અનેક સંસ્થાઓ સાથે જોડાયા તે સંસ્થાઓના વિકાસની કથા છે. 1983માં મનુભાઈ અમેરિકા પ્રવાસે ગયા હતા. આપણે જેમને જાણીએ છીએ તેવા સંનિષ્ઠ વિવેચક, જે આપણી સાથે હવે નથી, એવા સંનિષ્ઠ વિવેચક મધુસૂદનભાઈ કાપડિયાના ઘરે રહ્યા હતા. એક વાત એ પણ કરી દઉં કે આ જ કાપડિયા સાહેબના ઘરે, એમના બેકયાર્ડમાં રહીને મનુદાદાએ કુરુક્ષેત્ર નવલકથા પણ લખી છે. તો મધુસૂદનભાઈએ 1983માં મનુદાદાને કહ્યું કે તમે ઝેર તો પીધા છે, જાણીના 2 ભાગ લખ્યા છે, પણ 3જો ભાગ નથી લખ્યો. અને તમે કહો છો ઘણા વર્ષોથી કે તમે 3જો ભાગ લખવાના છો, તો હવે તમે મારા ઘરે રહો અને ઝેર તો પીધા છે જાણીનો 3જો ભાગ લખો. તો મનુભાઈ એમણે કીધું કે એમ કંઈ કાગળ પેન લખીને બેસવા માંડીએ તો કંઈ સર્જનાત્મક લેખન ના થાય. એટલે સર્જન એમ કાગળ પર એમ આવતું નથી. તો મધુસૂદનભાઈએ કહ્યું કે જો એવું હોય તો તમારે આત્મકથા લખવી જોઈએ, કારણ કે તમારી પાસે ઘણું બધું છે કહેવાનું. મનુભાઈ પંચોળી બધું સ્પષ્ટ લખનારા હતા. સદબી સંઘ જો વાંચો તો આપને ખ્યાલ આવશે. તેમણે કહ્યું કે જો હું આત્મકથા લખું તો સત્ય સાથે રહું, અને તેમાં કેટલાક લોકો વિશે તેમની નબળાઈની પણ મારે વાત કરવી પડે, જે હવે આ ઉંમરે, કારણ કે 1914માં જન્મેલા અને આ વાત છે 1983ની, લગભગ હજી પણ 70 વર્ષ થયા હોય કે જેટલા વર્ષ થયા હોય, તો આ ઉંમરે યોગ્ય નહીં કહેવાય. એટલે આત્મકથામાં આ જોખમ છે. આત્મકથા લખો તો એમાં સત્યના અંશો આવવા જ જોઈએ અને કશું જ પણ સત્ય બહારનું ન હોવું જોઈએ. તો એમણે એ ટાળ્યું. અને પછી મધુસૂદનભાઈએ એમને સૂચન કર્યું કે આત્મકથાના અંશો આવે તેવી રીતે તમે જે સંસ્થાઓમાં કામ કર્યું છે અને તમે જે સંસ્થાઓનું ઘડતર કર્યું છે તે સંસ્થાઓની યાત્રા અથવા તમારી જીવન યાત્રા તે લખો.
અને 1983માં આ પુસ્તક સદબિહી સંઘ લખાયું. જો કે તે તરત પ્રકાશિત નહોતું થયું, કેમ કે એ પછી મનુદાદા પાછા આવ્યા ભારત. પછી એમણે ઝેર તો પીધા છે જાણી જાણીનો 3જો ભાગ લખ્યો, મંદારમાલા લખ્યું, એમનું અત્યંત જાણીતું નાટક અંતિમ અધ્યાય પણ લખ્યું એમણે. અને પછી છેક 1989માં એટલે કે આંબલા ખાતેની ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થાના 50મા વર્ષે સદબિહી સંઘ પ્રકાશિત થયું. મનુદાદા એમની પ્રસ્તાવનામાં પણ લખે છે કે નાનાભાઈ ભટ્ટ એ એમના આરાધ્ય દેવ, અને ખરા અર્થમાં એમના આરાધ્ય દેવ હતા. એમને જ એમના તમામ કામમાં એમની સમક્ષ રાખ્યા છે. એમણે લખ્યું છે કે નાનાભાઈના વેણે અમે જે કામ કર્યું તેની વાત કરવી છે મારે. એટલે નાનાભાઈ અમને જે કહ્યું, અમને જે સૂચવ્યું અને અમે જે કર્યું એના આધારે મારે એની વાત કરવી છે. સંસ્થાઓમાં કામ કરતાં કરતાં જેમનો ભેટો થયો, સાથે સાથે જે નાની મોટી વિભૂતિઓનો સંસ્પર્શ થયો અથવા સંગ થયો એની વાત કરી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે સદબિહી સંઘ એટલે સારા માણસનો સંઘ. અહીં બીજી રીતે કહું તો મનુભાઈ એમ પણ કહેવા માગે છે કે હું પણ સારો માણસ છું, કેમ કે તમે મારી સાથે રહીને ઘણું બધું કામ કર્યું છે. પ્રસ્તાવનામાં એક વાક્ય લખ્યું છે મને ખૂબ ગમ્યું. એમણે લખ્યું છે પ્રસ્તાવનામાં જ કે હું ઝટ દઈને કોઈને માથું નમાવી દેવાની પ્રકૃતિવાળો નથી. એનો અર્થ એ નથી કે હું કોઈની અવમાનના કરવા માગું છું, આ પણ કહે છે. પણ એટલા નમ્ર તો નથી કે કોઈ કંઈ કે એટલે તરત માથું નમાવી દેવું. એમણે બહુ સરસ વાક્ય લખ્યું છે. અને હું જાણું છું આપ સૌ સંસ્થા, કારણ કે આ જે સંસ્થા છે સાર્વજનિક યુનિવર્સિટી અને આખું આપનું એજ્યુકેશનલ સોસાયટી, આજે સંસ્થાઓ ચલાવવી સહેજ પણ સરળ નથી, આપણે બધા જાણીએ છીએ. પણ એ વાતમાં આપણે અત્યારે નહીં જઈએ. પણ આ વાત એમણે એ વખતે પણ લખી હતી કે સંસ્થાઓમાં તો વ્યક્તિઓ આવશે ને જશે, પણ આવતીકાલ આજના કરતાં એકાદ આંગળ ઊંચી હશે તો સાફ દર્શન અને આયોજનના કારણે. એટલે એ સંસ્થાઓમાં જે સંચાલકો આવે છે એમનું કેટલું સાફ આયોજન છે, એમનું કેવું આયોજન છે, એ કેટલા શુદ્ધ છે, એના આધારે જ આ સંસ્થાઓ ટકશે. અને માટે જ આવી સંસ્થાઓ આજે 100 વર્ષ થાય છે પણ કેમ ટકી રહી છે અને કેમ આટલું બધું પ્રદાન સમાજમાં કરી રહી છે, એનું એક મુખ્ય કારણ છે. આ પુસ્તકની પ્રસ્તાવના વિમળાબેન ઠાકરે લખી હતી. એમણે ઘણા બધા મુદ્દા એમાં મૂક્યા છે, આપને સમય મળે તો એ જોજો આપ. હું જોઈ રહ્યો હતો કે મનુદાદાએ ઘણા પુસ્તકો લખ્યા. આપણને નવાઈ લાગે, 9 નવલકથા, જેમાં ઝેર તો પીધા છે જાણી જાણી, એની પરથી તો ફિલ્મ પણ બની હતી. પણ સોક્રેટિસ, દીપ નિર્વાણ અને કુરુક્ષેત્ર, આ બધા પુસ્તકો એવા છે કે દરેક પુસ્તક પર વ્યાખ્યાન થઈ શકે. એમણે 5 નાટકો લખ્યા, એમાં પરિત્રાણ અને અંતિમ અધ્યાય એના સૌથી વધારે મંચન થયા છે. 4 વિવેચન ગ્રંથો, 8 ચરિત્ર, રાજનીતિ, ધર્મ, ઇતિહાસ, શિક્ષણ વિષયો પરના 18 નિબંધ ગ્રંથો અને એક પ્રવાસ વર્ણન લખ્યા છે. આમ છતાં મનુભાઈ પોતે બહુ શાંતિથી કહે છે કે તેમણે તેમના જીવનનો માત્ર 3જા ભાગનો જ સમય લેખન પાછળ આપ્યો છે, કેમ કે એમણે પોતાનો મોટાભાગનો સમય તો સંસ્થાઓ પાછળ આપ્યો હતો. રાજકારણને આપાત ધર્મ માનનારા મનુભાઈ 1930, 1932 અને 1942માં જેલમાં ગયા હતા. અને અગાઉ મેં કહ્યું તેમ પિતાજી નિવૃત્ત થયા એટલે તે નોકરીની શોધમાં હતા. અને તે વખતે તેઓ નાનાભાઈ ભટ્ટના મહાભારતના પાત્રોના વાર્તાલાપથી પ્રભાવિત થયા હતા. અને તેમના એક પરિચિત મોહનભાઈ તેમને નાનાભાઈની સંસ્થા, એટલે જેનું નામ હતું દક્ષિણા મૂર્તિ, એમાં એ સંસ્થામાં ગૃહપતિનું કામ છે તેમ જણાવીને તેમની પાસે લઈ જાય છે. ભાવનગરમાં આવેલી શામળદાસ કોલેજમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા નાનાભાઈ ભટ્ટે મેકોલે પ્રેરિત અને રચિત બીબાઢાળ શિક્ષણ પદ્ધતિને છોડીને જીવનલક્ષી કેળવણી આપવા માટે નોકરીમાંથી રાજીનામું આપીને 1910માં 28મી ડિસેમ્બરે બાળકોના શિક્ષણ માટે દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી હતી. એટલે વિચાર કરો, એ સમયે પણ આવી સારી નોકરી અધ્યાપકની છોડીને માણસ સંસ્થા ઊભી કરે અને તે પણ બાળકોના શિક્ષણ માટે. હવે જ્યારે નાનાભાઈથી તો પ્રભાવિત છે અને નાનાભાઈને મોહનભાઈની મદદથી મળવા જાય છે, ત્યારે પોતે કેવી રીતે મળવા ગયા હતા એનું જરા રમૂજી વર્ણન એમણે કર્યું છે. હું જરા વાંચું છું, ક્યાંક ક્યાંક હું વાંચીશ, એમના લેખનને સીધું જ વાંચીશ.
તો એમણે લખ્યું છે કે મારું ટૂંકું બાંડિયું, માથે તોલો અને ઘૂંટણ નીચે પહોંચતી વરાજી જેવી ચડ્ડીમાં હું એમની પાસે હાજર થઈ ગયો. શું વાત થઈ તે યાદ નથી, પણ મોહનભાઈ મને કહે તને ગૃહપતિનું કામ આપશે, અને પછી હસીને કહે નાનાભાઈ મને કહે છે કે તમારા આ મિત્ર મને ચક્કર જેવા લાગ્યા છે. જો કે મને એમાં કંઈ ખોટું ન લાગ્યું, એટલે મનુભાઈને ચક્કરની અલ્પ અસરો મારામાં નહોતી એમ કહેવાય તેમ નહોતું. એવું કંઈક પાગલપણું ન હોત તો અભ્યાસ મૂકી જેલ અને ભાલ પ્રદેશ, જેલ અને ભાલના પાણી વિના તરફડતા ગામડામાં જવાનું હું કરત જ સારું. હજી એ હું થોડો ચક્કર નથી તેમ ન કહી શકું. આમ કહીને પોતાનો પરિચય આપે છે. અને પછી તો નાનાભાઈ સાથે દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાય છે, ગૃહપતિનું કામ કરે છે. નાનાભાઈની ખાસિયત હતી કે જે પણ કામ આપે લેખિત યાદીમાં આપે. અને કેવા કામો કર્યા શરૂઆતમાં? પાણીના ગોળા તપાસવા, ગળનું જોવું, ગોળામાં હાથ નાખીને લીલ છે કે નહીં તેની ખાતરી કરવી, ફાનસના ફોટા સાફ છે કે નહીં તે જોવું, છાત્રોના વાળ જોવા, લીખજુ કાઢવી, માથું સાફ રખાવવું, દાંત અને નખ તપાસવા, ટાંકા તપાસવા, વિદ્યાર્થીઓ જમવા આવે તે પહેલાં રસોઈ ચાખવાની, મહેમાનોની સંભાળ લેવાની, અને સાંજે યાદી લઈને નાનાભાઈ પાસે જવાનું, થયેલા અને નહીં થયેલા કામો પર ટીક કરવાનું અને આગળની સૂચનાઓ મેળવવાની. અને આમ મનુભાઈના શિક્ષણની શરૂઆત થાય છે. નાનાભાઈ વિશે એમણે બહુ સરસ લખ્યું છે. સ્વચ્છ, આપણામાંથી કદાચ હું જોયું મોરબી પ્રતાપભાઈ આવ્યા છે, એમણે કદાચ નાનાભાઈને જોયા હોય તો, પણ મેં તો એમને ફોટામાં જોયા છે એટલા જ. તો નાનાભાઈ ભટ્ટ વિશે એમણે લખ્યું છે કે સ્વચ્છ બગલાની પાંખ જેવો સાદો પોશાક, ટટ્ટાર ચાલ, આંખમાં દ્રઢતા, કામમાં ચોકસાઈ, વિવેક પણ પૂરો, બધાને માનથી બોલાવે અને માનથી વિદાય પણ કરે. તેમની સાથે વાત કરતાં કરતાં વિગતો આપવી જ જોઈએ, મોટી મોટી વાતો નહીં કરવાની. કબીરની વાણીનો અર્થ તેઓ સમજી ગયેલા. એટલે કબીરનો એક દુહો છે જેનો અર્થ એવો થાય છે કે અરે મારા ભાઈ, વાતોથી અંધકાર નહીં જાય એને માટે દિવાસળી, તેલ અને વાટ લઈ આવો. એટલે આ એમણે એમના અમલમાં મૂકેલું. મનુભાઈ અહીં દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ સાથે કામ કરતાં કરતાં શિક્ષણ અને વહીવટ વચ્ચેનો ભેદ સમજતા થાય છે. આપણા ઓડિયન્સમાં ઘણા મિત્રો અને વડીલો એવા છે કે જે શિક્ષણ સાથે સંકળાયેલા છે, વહીવટ સાથે સંકળાયેલા છે, કેટલાક બંને સાથે સંકળાયેલા છે. તો આપણે શું જાણીએ છીએ કે વહીવટમાં દ્રઢતા જોઈએ. અને બહુ ઉત્તમ વાક્ય છે કે શિક્ષણમાં મોકળાશ હોય તો જ વિદ્યાર્થી અને શિક્ષણ જગત પ્રગતિ કરી શકે. અને નાનાભાઈ કહે છે એમને કે વર્ગમાં વિદ્યાર્થી 10 વાર ભૂલ કરે તો તેને માફ કરી શકાય, પણ જો વહીવટમાં કોઈ કર્મચારી ભૂલ કરે તો એને માફ ન કરી શકાય. એ ભૂલ ન કરે એના માટે શું કરવું એ આખો અલગ વિષય છે. આ સમય દરમિયાન તેઓ નાનાભાઈ પાસેથી ઉપનિષદો સમજે છે, અને ઉપનિષદો સમજતા તેમને સમજાય છે. કબીરનું જ વાક્ય છે કદાચ આ, કે મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન. હું ફરી બોલું છું, મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન. એટલે એનો અર્થ એ થાય કે આપણી પાસે જે છે આત્મરૂપી તલવારનું તેજ ધાર જોઈ લો. આપણો આત્મા જુઓ, એનું તેજ અને ધાર તલવાર જેવી હોવી જોઈએ, પણ જાતિરૂપી મ્યાનને મહત્વ ના આપો. કેમ કે મ્યાન જે છે એ તો ફાટેલી પણ હોય અથવા મખમલની પણ હોય. એટલે જે ધ્યાન આપવાનું છે તે તલવાર પર આપવાનું છે. અહીં નાનાભાઈ સાથે ઇતિહાસ, સમાજવાદ, તત્વજ્ઞાન, કેળવણી, સંસ્થા વહીવટ, ઘર વ્યવહાર, સ્ત્રી પુરુષના સમાગમ, સશિક્ષણ. આપ જાણતા હશો કે આઝાદી પહેલાં લગભગ સશિક્ષણ નહોતું. કન્યાઓની અલગ હોય શાળાઓ અને છોકરાઓની અલગ શાળા હોય. તો સશિક્ષણ વચ્ચે વિવિધ ચર્ચાઓ અને પ્રશ્નો કરતા રહે છે. આ મનુભાઈની ખાસિયત હતી, તેઓ સતત નાનાભાઈ સાથે પ્રશ્નો કર્યા કરતા. હવે જો સ્ત્રી સ્વાતંત્ર્યની ઘણી બધી વાતો થઈ છે, તો નાનાભાઈનું વલણ જુઓ તમે. ઘરની સ્ત્રીઓ અંગે નાનાભાઈ કહે છે, ઘરની સ્ત્રીઓ આપણા કરતાં ઉતરતી નથી. હા, તે જુદા પ્રકારનું કામ કરે છે, પણ તે ચઢિયાતું કામ કરે છે. આવું નાનાભાઈ ભટ્ટે એ વખતે મનુભાઈને કહ્યું હતું. અને એક રમૂજી પ્રસંગ છે કે એકવાર ગારિયાધારથી શંભુભાઈ આવ્યા અને નાનાભાઈને જણાવે છે કે નાનાભાઈ, મારા બેન ખાદી નથી પહેરતા, તેઓ ખાદી પહેરે
તેઓ ખાદી પહેરે તેવું તમે એમને સમજાવો ને. ત્યારે નાનાભાઈ શંભુભાઈને સરસ જવાબ આપે છે, ગાંધીજીએ મને 2 ધ્વજ પકડાવ્યા છે, એક હાથમાં ખાદીનો અને બીજા હાથમાં સ્ત્રી સ્વાતંત્ર્યનો. તમે કહો તો આ સ્ત્રી સ્વાતંત્ર્યનો ધ્વજ હું મૂકી દઉં. એટલે આ એક જો માણસોને કન્વિન્સ કરવાની જે વાત છે દલીલ દ્વારા. પછી નાનાભાઈ મનુભાઈને કહે છે કે એમને હું કેમ કરીને સમજાવું કે ખાદી એ પહેરવાની વસ્તુ છે, પહેરાવવાની વસ્તુ નથી. નાનાભાઈએ એવું કહેવાય છે, નાનાભાઈ માટે એવું કહેવાય છે કે એમને એવું શ્રીમંત નાથુરામ શર્મા પાસે ગયેલા, એમણે યોગ સાધેલો અને કંઈક ચમત્કારના સંદર્ભમાં. જેમ કે હું ગિરનાર ઘણીવાર જાઉં છું ને જ્યારે પાછો આવું ત્યારે મને 4-5 જણા તો પૂછે કે અઘોરીઓને મળ્યા હતા તમે? તો મારે કહેવું પડે કે મેં કશું જોયું નથી. પણ આવું બધું હોય છે. પણ એમના નાનાભાઈ વિશે પણ આવી કંઈક વાત થતી હતી ત્યારે એવું કહેવાય કે નાનાભાઈએ કંઈક સિદ્ધિ મેળવેલી. તે અંગે મનુભાઈએ તેમને પૂછ્યું ત્યારે નાનાભાઈનો જવાબ હતો, અને આ પણ સાંભળવા જેવો જવાબ છે. નાનાભાઈ સરસ જવાબ આપે છે કે ચમત્કારો નથી એવું ન કહેવાય, પણ તેનું મહત્વ શું? માણસને ગોળીથી ઘાયલ કરો કે મૂઠ મારીને ઘાયલ કરો, તેમાં ફેર શું? મૂળ વાત તો ચિત્ત શુદ્ધિની છે, તે આવા યોગ વિના પણ થઈ શકે. અને અહીં એક સરસ વાત બહાર આવે છે. આપણે જાણીએ છીએ કે એક એવી વાત ચાલે છે કે ભાઈ તમારું મન, આપણે જાણીએ છીએ આજના ખાસ કરીને અત્યારના સમયમાં કે માણસોના મન ખૂબ ભટકતા હોય છે, એટલે આપણી ચિત્તવૃત્તિ ખૂબ ભટકતી રહે છે. એને શાંત કરવા માટે પ્રાણાયામ કરો. હવે કદાચ આપને ખ્યાલ હોય તો લોકો જેમ જીમમાં જઈને કસરત કરીને શરીર ઉતારવાના પ્રયત્નો કરે છે, તો મનુભાઈનો એક શબ્દ હતો કે ઉત્પાદક શ્રમ. તમે જીમમાં જઈને કલાક શ્રમ કરો એના કરતાં તમારા ગાર્ડનમાં, તમારા ખેતરમાં કે તમારા ઘરમાં એ શારીરિક શ્રમ કરશો તો તમારું શરીર જે છે એ બરાબર સ્વસ્થ રહેશે. તો અહીં એવું એમણે પણ લખ્યું છે કે ગામડામાં ઘણા બધા સંતોએ ભક્તિની વાતો કરી છે અને એમણે લોકોના મન શાંત કર્યા છે. તો આવી રીતે પ્રાણાયામ કરવાથી શું ફાયદો? એટલે આપણે પ્રાણાયામનો વિરોધ નથી કરતા, પણ આ તો મનુભાઈનું વલણ છે. હવે મનુભાઈ નાના હતા ત્યારથી જ એ કેવી રીતે જેને કહેવાય ને કે સમાજના પ્રશ્નોમાં દાખલ થયા, તો એનું એક આ સરસ ઉદાહરણ છે. એક પ્રસંગ છે ભાવનગર રાજ્યના ભાલ વિસ્તારના કેટલાક ગામડા વિશેનો. એ ભાલના વિસ્તારમાં ક્યાંય આ બધા ગામડાઓમાં ચોખ્ખા પાણીનું એક ટીપું પણ ન મળતું. ત્યાંના લોકો ઉનાળે તેમનો સરસામાન લઈ ભાવનગરમાં આવી જાય, કોઈ વરંડો શોધી લે, મજૂરી કામ કરીને ખાય, સારું ચોમાસું થાય તો સામાન લઈને પાછા જાય. આ એ જ સ્થિતિ છે કે અત્યારે આપણે શહેરોમાં જોઈએ છીએ કે આદિવાસીઓ આપણા શહેરોમાં આવે છે, ક્યાંય ને ક્યાં રહે છે અને પછી જે થોડું ઘણું કમાઈ લઈને પાછા જાય છે. એટલે આ પ્રકારના પ્રશ્નો હજી પણ આપણને આપણી સામે તો સમાજમાં દેખાય છે. પણ મનુભાઈને જે ન ગમ્યું તે આ થયું કે એકવાર આવા વંડામાં આગ લાગી અને એક બે બાળકો એમાં ભરખાઈ ગયા, મૃત્યુ પામ્યા. તે જાણીને મનુભાઈએ તે વખતે ફૂલછાપમાં 2-3 લેખ લખ્યા હતા. એમાં લખ્યું હતું કે રાજ્ય જો તેની રૈયત પાસે કરવેરા લેતું હોય તો તેને પાણી તો પૂરું પાડે ને. ખોડિયાર તળાવમાંથી જે વધારાનું પાણી જમે છે તેટલાથી આ 10-12 ગામને પાઇપલાઇન નખાય તો પાણી મળી શકે. આમ કશું થતું નથી, કારણ કે મોટાભાગની સરકારો કે વહીવટ એમ સરળતાથી નથી ચાલતા હોતા. પછી આ વાત સમજાવવા મનુભાઈ નાયબ દિવાનને મળવા જાય છે અને નાયબ દિવાનના જે મદદનીશ હતા એમને મનુભાઈ જાણતા હતા, તો એમને નાયબ દિવાન પાસે લઈ જાય છે. તો નાયબ દિવાન એમને પૂછે છે, તમે પેલા લેખ લખવાવાળા ને? મનુભાઈની વાત સાંભળવાના બદલે તેમને કાઢી મૂકે છે. મનુભાઈ બરાબર અકળાય છે. લખે છે કે મારા લોહીમાં તો 30-32 એટલે 1930-32ના સમયના સત્યાગ્રહની ગરમી હતી. કાંઈ કેટલાય લાડ સાહેબોને જેલરોને જોઈ નાખેલા. તે છેવટે નાનાભાઈને જણાવે છે કે આ તમારું સારું રાજ્ય ભાવનગર અને તમારા શાણા પટણી સાહેબ. અને નાનાભાઈ ડેસ્ક પર બેઠીને કામ કરતા હોય છે. ફટ દઈને ઊભા થાય છે, ખીટીએથી જબ્બો લઈ ઝડપથી પટણી સાહેબને મળવા જાય છે. પાછા આવીને કહે છે કે મેં પટણી સાહેબને કહ્યું કે મારા મિત્ર તમારી રૈયતનું દુઃખ સંભળાવા આવે અને તમારા નાયબ દિવાન ત્રિભુવનદાસભાઈ તેમને ધક્કો મારીને બહાર કઢાવી મૂકે, તે ભાવનગર રાજ્ય કેવું? હવે જો આ ભાવનગર રાજ્ય આપણે જાણીએ છીએ કે જે સારા રાજ્યો ગણાય છે એમાંનું એક ભાવનગર રાજ્ય છે આપણા દેશમાં.
એ રાજ્યમાં પછીના વર્ષે પાઇપલાઇન નખાઈ અને આ 10-12 ગામોને પાણી મળતું થયું. તો આ શિક્ષક કરી શકે છે. અને એ પ્રશ્ન કરીને આપણે જાણીએ છીએ કે આપણે મોટાભાગના શિક્ષણ સંસ્થાઓ અથવા શિક્ષણ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. આમ મનુભાઈના ઘડતરની શરૂઆત થાય છે. એ વખતે દક્ષિણામૂર્તિમાં જાહો જલાલી હતી. આ સંસ્થાના મોવડીઓ અને જાણીતા દિગ્ગજો ગીજુભાઈ આપણે સૌ જાણીએ છીએ, હરભાઈ વગેરેનો પ્રભાવ હતો. વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ, સજા ભય કે લાલચની હદપારી, એટલે સજા ભય કે લાલચ ન હોવું જોઈએ શિક્ષણમાં. બાળ કેળવણી જ બધા સંસ્કારનો પાયો. છાત્રાલય એટલે લોજ કે હોટલ નહીં પણ એક મોટું કુટુંબ. આ બધા વિચારો આધારિત આ બધી સંસ્થા બની હતી. હરભાઈના તે વખતના સશિક્ષણ અને જાતીય શિક્ષણના વિચારને લોકોએ સ્વીકાર્યો નહોતો. તે સિવાય બાકીની તમામ બાબતો નવી લાલી પ્રગટાવી રહી હતી. એટલે આ જે સંસ્થા જે આપણે જેને કહીએ છીએ દક્ષિણામૂર્તિ, એનો પ્રભાવ હતો એ વખતે. મનુભાઈને જ્યારે નવરાશ મળે ત્યારે ગીજુભાઈના બાલ મંદિર પર તેમના વ્યાખ્યાનો સાંભળવા પહોંચી જતા. બાળકો ગીજુભાઈને જોઈને ઘેલા થતા. મેં પણ ગીજુભાઈની બાળ વાર્તાઓ વાંચી, એટલે ખ્યાલ આવે કે એ વ્યક્તિ કેવા હશે વખતે. બાળકોને વશ કરવાની તેમનામાં જેવી સૂઝ હતી તેવી કોઈનામાં નહોતી. નાનાભાઈ ગીજુભાઈને અવધૂત અથવા અલગારી કહેતા. નાનાભાઈ અને હરભાઈના મતભેદની વાત પણ તેમણે લખી છે. અને હરભાઈ નાની નાની મંડળીઓમાં નાનાભાઈની ધાર્મિકતા, જૂનવાણીપણાની, તેમનું અને ગાંધીજીનું ચોખલિયાપણું તે અંગેની, નવા જમાનાની સમજનો અભાવ, નૈતિક સખ્તાઈ વગેરેની ટીકા અને મજાક કર્યા કરતા, જે મનુભાઈને ન ગમતું. આ સમય દરમિયાન ભાસ્કરભાઈ વિદ્વાન, એ પણ એક જાણીતા વિદ્વાન, એમણે મનુભાઈનો અર્થશાસ્ત્રમાં પ્રવેશ કરાવ્યો. હવે આ જુઓ કે 16 વર્ષની ઉંમરે જેણે ઘર છોડ્યું, પછી શિક્ષણ ન લીધું, એ વ્યક્તિ કેવી રીતે અલગ અલગ વિષયમાં પ્રવીણતા મેળવતો જાય છે. એક તો નાનાભાઈ ભટ્ટ સાથે રહેવું, તે આવી સંસ્થામાં જોડાયા. અને મનુભાઈ લખ્યું છે કે આ ભાસ્કરભાઈ વિદ્વાંસે મને અર્થશાસ્ત્રમાં પ્રવેશ કરાવ્યો. અને અર્થશાસ્ત્ર બહુ ગહન વિષય છે, આપણે જાણીએ છીએ. મનુભાઈ લખે છે કે માર્ક્સ, વેબલેન, ગ્રાલબ્રેથ, શુમ્પીટર, ઇતિહાસકાર E.H. કાર વગેરેનું આચમણ એમણે પછીથી કર્યું. અને આપણે જાણીએ છીએ કે મનુભાઈએ તો આ બધા વિષયો પર પુસ્તકો પણ લખ્યા છે. પણ આ બધાનો પાયો તેમનામાં ભાસ્કરભાઈએ પૂરો પાડેલો એવું એમણે લખ્યું છે. એકાદ વર્ષમાં મનુભાઈને ખ્યાલ આવી ગયેલો કે તે પોતે સંસ્થા અથવા દક્ષિણામૂર્તિનો જીવ નહોતા. તેઓ તો સ્વરાજ લાવવા માટે અભ્યાસને ઘર છોડીને ભાગેલા જીવ હતા. અને આ દરમિયાન એમણે એક બીજો એક પ્રસંગ લખ્યો છે કે એકવાર ભાવનગરમાં તેઓ હરિજનવાસમાં રહેવા જાય છે. વાસની સફાઈ કરતા જુએ છે તો રાજ્યએ જે એક પાણીનો ટાંકો બનાવી રાખ્યો હતો એની આજુબાજુ નાવાની ઓરડીઓ હતી. પણ એ નાવાની ઓરડીનો ઉપયોગ લાંબા સમયથી જાજરૂ તરીકે થતો હતો અને ટાંકીની આજુબાજુ સૂકા મળનો થર જામી ગયેલો હતો. બહેનો તેમાં પગ મૂકી પાણી ભરવા જતી. તો મનુભાઈને આ ત્રાસજનક લાગ્યું. એક રજાના દિવસે પાવડો લઈ મળ ખસેડવા મંડી પડ્યા. બપોર સુધી આ ચાલ્યું. કોઈ મદદે આવ્યું નહીં. આ પણ નોંધવા જેવું છે, કોઈ મદદે આવી નહીં. તે વાસમાં રહેનારામાંથી પણ કોઈ મદદે આવી નહીં. ઘૂંટણ સુધીના મળનો જમાવ ખસેડતા મનુભાઈના રૂવાડે વાસ પેસી ગઈ, જે સુગંધીદાર સાબુ વાપરતા પણ ના ગઈ. આ પ્રતીક છે. અને પછી તો એમને નાનાભાઈ સાથે આ સંદર્ભમાં એક વિવાદ પણ થાય છે, પણ એની ચર્ચા સમયના સંદર્ભમાં હું નથી કરતો. એટલે કહેવાનો અર્થ એવો છે કે ગંદકી વિશે આટલા વર્ષે પણ આપણા સમાજમાં આ પ્રકારની સભાનતા હજી ઊભી થઈ છે કે નહીં, એક મોટો પ્રશ્ન છે. દક્ષિણામૂર્તિ સંસ્થાની સિદ્ધિઓ તો ઘણી હતી, પણ જે સિદ્ધિ મનુભાઈને જોઈતી હતી તેવી ન હતી. તેમને તો ગાંધીજીએ જે શીખવ્યું હતું તે પ્રકારની કેળવણી જોઈતી હતી, જે દક્ષિણામૂર્તિમાં નહોતું બની રહ્યું. એટલે મનુભાઈ, આ પણ સંવાદ સાંભળવા જેવો છે. મનુભાઈ નાનાભાઈને કહે છે કે તમને સૌને સરસ રસોઈ બનાવતા આવડી પણ પીરસતા ના આવડ્યું. આ બહુ સરસ વાક્ય છે કે તમને સૌને સરસ રસોઈ બનાવતા આવડી પણ પીરસતા ના આવડ્યું. ગામડાની જે પ્રજા સાચું ભારત છે તેને માટેની આ કેળવણી નથી, એટલે હું ગામડામાં જવા ધારું છું. એટલે કહેવાનો અર્થ એવો હતો કે નાનાભાઈએ દક્ષિણામૂર્તિમાં કેળવણીનો કસબ તો ખીલવ્યો હતો, તેની પદ્ધતિનું નિર્માણ પણ કર્યું હતું, પણ પોતાની એ આવડત દેશના નીચલા થરના અને ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ સમક્ષ ધરી ન શક્યા હતા. અને સામય પક્ષ નાનાભાઈ, એ પણ કેટલું વિરાટ વ્યક્તિત્વ, આપ સૌ જાણતા હશો. એમનું પણ એક પુસ્તક, મને ખબર નથી એનું કદાચ એની પર કદાચ
વ્યાખ્યાન થઈ ગયું હશે હું માનું છું. ન થયું હોય તો ગણતર અને ચણતર, તો એ વિચારવા જેવું છે. તો નાનાભાઈ એક વિરાટ વ્યક્તિત્વ. એ પણ એમ કહે છે કે મને પણ એવું જ લાગે છે કે અમારું અહીંનું કામ હવે પૂરું થયું છે, એટલે હું પણ સંસ્થા ગામડામાં લઈ જઈએ તેવું મારા મિત્રોને સમજાવું છું. અને મનુભાઈને જવા દે છે. તો પણ મનુભાઈ પાછા કટાક્ષમાં કહે છે કે તમારા મિત્રો કયા દિવસે સમજશે એની મને ખબર નથી. હું તો છૂટો થઈને ગામડામાં જઈશ, પણ તમે જ્યારે ગામડામાં જશો ત્યારે જ્યાં હું હોઈશ ત્યાંથી તમારી સાથે આવી જઈશ. અને પછી નાનાભાઈની મદદથી તેઓ બપાડાની એક શાળામાં જોડાય છે. અને આ બાજુ એ કહેતા જાય છે કે તમે જ્યારે દક્ષિણામૂર્તિ છોડીને ગામડામાં આવીને સંસ્થાની સ્થાપના કરશો ત્યારે સૌથી પહેલાં હું જોડાઈશ. અને થોડા વખત પછી ખબર પડે છે કે નાનાભાઈ પોતે દક્ષિણામૂર્તિ સંસ્થા છોડીને આંબલા આવે છે. અને મનુભાઈ તેમના વચન મુજબ નાનાભાઈના ચરણ આગળ હાજર થઈ જાય છે. અને મનુભાઈ જોવે છે કે નાનાભાઈના દક્ષિણામૂર્તિના સાથીઓમાંથી કોઈ તેમની સાથે આવ્યું નહોતું. મનુભાઈ જોયું કે નાનાભાઈને આ અંગેનો કોઈ અફસોસ પણ નહોતો. પોતે હોંશે હોંશે ઊભી કરેલી આટલી મોટી સંસ્થા કોઈકને સોંપી દેવી પડે તેની વ્યથાની આછી લીંટી પણ તેમને નહોતી. પોતે ભણાવેલા કે મોટા કરેલા સાથીદારોમાંથી આ સાહસમાં કોઈ આવ્યા નહીં તેની ફરિયાદનો હરપ પણ નહોતો. એટલે જ એક વિરાટ વ્યક્તિત્વ છે એ આપણે ચોક્કસ કહી શકીએ. અજાણ્યા ગામડામાં એકલા આવીને બેઠા હતા, તેમને પરખનારું કોઈ નહોતું. તો મનુભાઈને અહીં પ્રશ્ન થાય છે, કારણ કે એ તો પહોંચી ગયા એમની જોડે. મનુભાઈને પ્રશ્ન થાય છે કે કયા બળે હંમેશની જેમ સવારે 4:30 વાગે ઉઠે છે, ધ્યાનમાં બેસે છે, અને કયા બળે રેંટીઓ કાતરે છે. તો મારા જેવા માણસે કોઈ ઋષિ પુરુષનું વર્ણન વાંચ્યું હોય તો નાનાભાઈ ભટ્ટ ઋષિ પુરુષ હતા એ કહેવામાં મને જરાય સંકોચ થતો નથી, કેમ કે આવી વ્યક્તિઓ સમાજમાં બહુ ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતી હોય છે. હવે થોડું રોમેન્ટિક વાત આવે છે એમના પુસ્તકમાં. એમણે એમના પોતાના અંગત ખૂણાની પણ વાત કરી છે. તેઓ જ્યારે દક્ષિણામૂર્તિમાં હતા ત્યારે તેમના ભાવિ સાથી વિજયાબેન પટેલને મળ્યા. અને વિજયાબેન બારડોલી પાસે વરાડના સુખી પાટીદાર કુટુંબનું સંતાન હતા. 1930-32ની લડત પહેલાં વિજયાબેન 2 વાર જેલમાં જઈ આવેલા. હું માનું છું ત્યાં સુધી તેઓ કસ્તુરબાની સાથે ક્યાંક હતા. અને લડત પછી દક્ષિણામૂર્તિમાં અભ્યાસ કરવા આવ્યા. તે વખતે મનુભાઈ મહેમાન ખાતું સંભાળતા હતા, એટલે અતિથિ ગૃહમાં તેમનો મેળાપ થયો. અને મનુભાઈએ જુઓ કેટલું સરસ વર્ણન કર્યું છે વિજયાબેનનું. શુદ્ધ સફેદ ખાદીના વસ્ત્રો, અવાજમાં આત્મવિશ્વાસનો રણકો, મોં પર સ્નિગ્ધ તેજ, હાથમાં બંગડીઓની જગ્યાએ નાના પારાના બેરખા, આ રૂપે મને મુગ્ધ કર્યો. આનાથી વધારે મનુદાદા પુસ્તકમાં કદાચ રોમેન્ટિક નથી થયા, રંગદર્શી નથી બન્યા. એ વખતે વિજયબેનનો લગ્ન કરવાનો વિચાર નહોતો. મનુભાઈ લખે છે કે સત્યાગ્રહીઓની પણ એ જમાનામાં એક નાત હતી. મળીએ એટલે એકબીજાના જેલના અને લડતના અનુભવોની ક્યારેક વાતો થાય, પરસ્પર હૂંફ મળે. વિજયાબેન રીતસરનું ભણેલા નહીં, 5-7 ચોપડીનું ભણતર હતું એમનું. દક્ષિણામૂર્તિમાં વિનીતમાં પ્રવેશ મેળવવા માટે પ્રાવેશિક પરીક્ષા આપવી પડે અને મનુભાઈ તે માટે પૂર્વ તૈયારી કરાવતા અને તેમને મદદરૂપ થતા. અને સરસ સંવાદ લખ્યો છે મનુભાઈએ, અથવા વર્ણન લખ્યું છે. એટલે વિજયાબેનને જ્યારે કાંતવાનું એ બતાવતા હોય જરા હસવું આવે એવું છે, મરક મરક હસવું. આપણા બોરીસાગર સાહેબ જ્યારે લખે ને જે પ્રકારનું હસવું આવે એવું આપણને હાસ્ય અહીંયા આવશે. મનુભાઈ લખે છે કે હું કાંતવામાં માનું, થોડું કાંતું પણ ખરો, પણ કાતણ પાછળનો વિચાર સમજાવવું વધારે. એમની સેન્સ ઓફ હ્યુમર છે. આકર્ષણો કેવા કેવા કારણે થાય છે અને કેવા કારણે અહોભાવ જન્માવે છે એ પણ આશ્ચર્યજનક છે. એક સભામાં મનુભાઈ સત્યાગ્રહની વાતો કરે છે, બારડોલી બોરસદની બહેનોનો ત્યાગ, બહાદુરીની વાત કરે છે. અને તે સભાના અંતે વિજયાબેન તેમને ધન્યવાદની ચિઠ્ઠી આપે છે. અને મનુભાઈ લખે છે કે આ તો સ્વયંવર જેવું હતું. બહુ દાડા સુધી એ ચિઠ્ઠીનું તેમણે જીવની જેમ જતન કરેલું. હું નિયમિત ભણાવતો, એટલે વિજયાબેનને હું નિયમિત ભણાવતો, પ્રવેશ તો મળી ગયો એટલે દક્ષિણામૂર્તિમાં આવી ગયા, પણ મારું ભણાવવાનું ચાલુ રહ્યું. અને પછી લખે છે રહે જ ને. પણ તે પછી મનુભાઈ મુગ્ધ સ્મરણોમાં આગળ નથી જતા.
આંબલામાં નાનાભાઈને રાજ્યએ ત્યાંની પ્રાથમિક શાળા આપી હતી. એટલે ત્યાં જે પ્રાથમિક શાળા ચાલતી હોય, ગામડું છે આંબલા, તો એ પ્રાથમિક શાળા એમને ચલાવવા આપી. મનુભાઈ આવી ગયા હતા પાછા. ત્યાં રાજ્યના એક શિક્ષણાધિકારી આવે છે અને તેઓ વર્ગમાં આવે છે ત્યારે નાનાભાઈ બાળકોને ઇશારો કરી ઊભા થઈ તેમને નમસ્કાર કરવાનું જણાવે છે. આ મનુભાઈને નથી ગમતું અને મનુભાઈ કહે છે કે એટલે મનુભાઈએ પોતે રાજાશાહી પદ્ધતિની વિરુદ્ધ ભાષણો કર્યા છે અને શા માટે પોતે બિનજવાબદાર રાજ્યતંત્રના પ્રતિનિધિને માન આપવાનું વિદ્યાર્થીઓને શીખવી શકે એવો પ્રશ્ન પાછા કરે છે. અને મનુભાઈ પાછા નાનાભાઈને જણાવે છે તો જવાબ આવે છે કે તમારી વાત બરાબર છે. નાનાભાઈ કહે છે તમારી વાત બરાબર છે, આ સમાધાન છે. તમને મારી સાથે ન ફાવે તે સમજી શકાય તેમ છે, તમે છૂટા થઈને જઈ શકો છો. એટલે ફરી પાછું છૂટા પડે છે. દરમિયાનમાં દક્ષિણામૂર્તિ સંસ્થા બંધ થાય છે. કોઈ તેને ચલાવવાની જવાબદારી લેતું નથી હોતું. પોતે સ્થાપેલી દક્ષિણામૂર્તિની શાળામાં માત્ર શહેરના બાળકો જ ભણી ગણીને શહેરોમાં સ્થાયી થયા છે. તેથી ગામડાના બાળકો તો યોગ્ય શિક્ષણથી વંચિત રહી જાય છે. તે જાણ્યા પછી દેશની મોટાભાગની વસ્તી જ્યાં રહે છે તે ગ્રામ્ય વિસ્તારો માટે અનુકૂળ શિક્ષણની પ્રથાની સ્થાપના કરવા માટે 1938 અને 39માં નાનાભાઈ આંબલા ખાતે ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળાની સ્થાપના કરે છે. અને તે વખતે રીતસરનું ઉદ્ઘાટન કરાવવાનું નાનાભાઈએ વિચારેલું અને એમણે મનુભાઈને જણાવ્યું બી ખરું. જો પાછા આમ બંને સંવાદમાં ચાલુ છે, છૂટા બી પડે છે, પાછા સંવાદ પણ છે બે વચ્ચે. પણ એ વખતે નાનાભાઈ એકલા જ હતા. ફરી પાછા મનુભાઈ આંબલા પહોંચી જાય છે અને તે જુએ છે કે ઉદ્ઘાટનમાં કાઠિયાવાડ રાજકીય પરિષદના તે વખતના પ્રમુખ ઢીબરભાઈ, આપણે સૌ જાણીએ છીએ, આપણા પ્રથમ મુખ્યમંત્રી સૌરાષ્ટ્ર રાજ્યના હરભાઈ, સૌ વગેરે હાજર હતા. સમારંભ પૂરો થયા પછી મનુભાઈ ત્યાં રોકાયા, કામ કરતા રહ્યા. આમ જુઓ, એ તો જતા રહ્યા હતા. એમને નાનાભાઈ કહ્યું તમે જતા રહો. તો આવ્યા અને અહીં એ લખે છે મનુભાઈએ, નાનાભાઈએ તેમને જવાનું ન કહ્યું અને ના મનુભાઈએ પોતાને તેઓ ફરીથી દાખલ કરો તેવું કહ્યું. ના તેમણે અરજી કરી, ના નાનાભાઈએ સામેથી અરજી માગી. 1938માં આંબલા ખાતેની જે ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના થઈ ત્યારથી મનુભાઈ તે સંસ્થા સુધી છેક સુધી રહ્યા. તો આ જે ડેડિકેશનની વાત છે, એનો જે પ્રકારનું સમર્પણ એ વખતે હતું તેની વાત છે. નોંધવા જેવું એ છે કે એમણે જ્યારે ગ્રામશાળા શરૂ કરી તો શરૂઆતમાં માત્ર 4 જ વિદ્યાર્થીઓ હતા. પણ એમણે નક્કી કર્યું હતું કે આપણે પુસ્તકીય જ્ઞાન નહીં આપીએ. પુસ્તકીય જ્ઞાન આપવાના બદલે એ શું કરતા હતા? બાળકોના નખ કાપતા, વાળ ઓળી આપતા, નદીએ લઈ જઈને નવડાવતા અને આવી બધી સલાહ તેમના સાથીદારોને આપતા રહેતા. ગ્રામશાળામાં ચરખો ચલાવવાની સાથે સાથે સંસ્થાની સ્વાયત્તતા માટે ખેતી કામ પણ શરૂ કરાવે છે. આ મુદ્દો બહુ અગત્યનો છે કે અત્યારે ઘણી બધી સંસ્થાઓ, 1-2 સંસ્થામાં તો હું પણ જ્યાં જોડાયેલો છું, જેમ કે ગ્રામ ભારતી છે ગાંધીનગરની પાસે, લોક ભારતી છે, આ બધી સંસ્થાઓ પોતાના આર્થિક તંત્ર માટે ખેતીકામ દ્વારા આર્થિક ઉપાર્જન પણ કરતી હોય છે, જેમાં વિદ્યાર્થીઓ જ નહીં પણ અધ્યાપકો પણ હોંશેથી જોડાય છે. એટલે જે મેં કહ્યું ને અગાઉ, મનુદાદાએ એક શબ્દનો ઉપયોગ કર્યો હતો કે ઉત્પાદક શ્રમ. એવો શ્રમ ન કરો કે જેનું કોઈ ઉત્પાદન ન થાય. એટલે ગ્રામ દક્ષિણામૂર્તિ અને પછી લોકભારતી, જેની વાત પર હું આવીશ થોડી સમયમાં, વણાટકામ, સુથારીકામ, લુહારીકામ, સીવણકામ, ખેતી, ગોપાલન, આ બધા વિષયની કેળવણી પર ભાર મૂકવામાં આવ્યો. એવું નહોતું કે ગ્રામ દક્ષિણામૂર્તિમાં એમને સરળતાથી અનેક પ્રકારની સમસ્યાઓનો એમને સામનો કરવો પડ્યો હતો. જેમ કે આપણે જાણીએ છીએ, આપણા દેશનો હજી પણ જે પ્રશ્ન છે કે લોકશાળામાં સવર્ણ અને હરિજન વિદ્યાર્થીઓ એક જ પંગતે બેસીને જમતા, તો તે સમયના ગ્રામજનોને સ્વીકાર્ય નહોતી. અત્યારે પણ હું પૂછી શકું, હું મારા ગામમાં જાઉં છું, અત્યારે કેટલા ગામમાં આ બધું બની રહ્યું છે? હજી પણ નથી થઈ રહ્યું આપણા ત્યાં. તો નાત જાત, ઊંચ નીચના વાડાઓ, સશક્ત વર્ગ દ્વારા નિર્બળ વર્ગનું થતું શોષણ, આવા અનેક પ્રશ્નો, આવા અનિષ્ટો સામે તેમને જજુમવાનું હતું. લોકશાળાને કોઈ માન્યતા પણ મળી નહોતી. ભણાવવાના ભાગરૂપે નાના મોટા કામ કરવાના હતા. વિદ્યાર્થીઓને આસપાસના ગામમાં જવું પડતું. પણ એમણે નોંધ્યું છે કે આસપાસના ઘણા બધા ગામડા, જેમ કે કુંડલાના નેસડી, ચરખડિયા અને આવા અનેક ગામોની યાદી છે, તે ગામના અનેક ખેડૂતોએ પોતાના બાળકોને લોકશાળામાં મોકલીને સાનુકૂળ પ્રતિભાવ આપ્યા. નાનાભાઈ અને મનુભાઈ એમના વિદ્યાર્થી કિશોરો સાથે જ જમતા, રમતા, ભણાવતા, સાથે બોર ખાતા અને ચોમાસાએ
જ્યારે નદીમાં પૂર આવે ત્યારે નાહવા પણ જતા. અને આ રીતે એક આખી જે નવી સંસ્થા બની ગ્રામ દક્ષિણામૂર્તિ, અહીં એમણે એક સરસ વાત કરી છે, થોડી ગંભીર છે પણ આપ સાંભળજો શાંતિથી. તો એવું નહોતું કે એ વખતે ગામડામાં નિશાળો નહોતી. તો એમણે લખ્યું છે કે એ વખતે ગામડાઓમાં શ્રીમંતોના દાનથી ગામડામાં નિશાળો ચાલતી હતી અને ગાંધીજી માનતા હતા કે ગામડા ભાગી શહેરો બંધાય તેવી કેળવણી અધૂરી છે. એટલે કે વિદ્યાર્થીઓ ગામડામાં રહેવા, ગામડાને સુધારવા અને ગામડાની વકીલાત કરવા પ્રેરાય તેવું ગામડાની કેળવણીનું લક્ષ્ય હોવું જોઈએ. એટલે એમને બહુ સ્પષ્ટ કર્યું કે ગામડામાં નિશાળ અને ગામડાની નિશાળ. તેમણે લખ્યું છે કે અમે જે આંબલામાં જે નિશાળ ઊભી કરી તે ગામડાની નિશાળ હતી. આ પાયાનો ભેદ હતો અને આ ભેદ સમજાય તે માટે તેમણે નવો અભ્યાસક્રમ, નવી પદ્ધતિઓ, બધી ચર્ચામાં આપણે નહીં જઈ શકીએ સમયના અભાવે, નવા પાઠ્યપુસ્તકો, નવા શિક્ષકો, કેમ કે આ ગ્રેડમાં ચાલતા હોય તેવા શિક્ષકો આ પ્રકારના અભ્યાસક્રમ સાથે તો સંમત થાય જ નહીં. નવા સાધનો ઊભા કરવાના હતા અને ગામડાને ધોવાતા જતા અટકાવવાનું મહત્વનું કામ એમણે કર્યું. અને જુઓ, અહીં એક બહુ સરસ મનુદાદાનો આ જે સંવાદ છે ને, ઘણી બધી જગ્યાએ કોટ પણ થયો છે, આપણામાંથી ઘણા બધાએ સાંભળ્યો પણ હશે. તો હવે આ બધું નવું થઈ રહ્યું છે. તો ગામડામાં જે વાલીઓ છે એ પોતાના બાળકોને મૂકવા આવે ત્યારે એ મનુદાદાને અને નાનાભાઈને શું પૂછે છે, આનો સંવાદ હું એઝ ઇટ ઇઝ વાંચું છું આપની સામે, કે ભણનાર બાળકોના વાલીઓ પૂછતા મારા છોકરાને નોકરી મળશે? તો સામે મનુભાઈ બોલે, મળે પણ ખરી ને ન પણ મળે, અમે નોકરી માટે નથી ભણાવતા. અહીં એટલા માટે પોઝ આપું છું, અને આપણે અહીં સંસ્થામાં આપણે બધા જાણીએ છીએ કે આજનું શિક્ષણ માત્ર પ્લેસમેન્ટના ડેટા આધારિત થઈને રહી ગયું છે. અને છાપાઓમાં એવી યુનિવર્સિટીની જાહેરાતો આવે છે જેને જોઈને મા બાપ એવી યુનિવર્સિટી તરફ બાળકોને મોકલે છે. તો એ કેટલું સાચું ને કેટલું ખોટું એ આપણે સૌએ પણ વિચાર કરવો જોઈએ. તો સારી યુનિવર્સિટીઓ જે છે, નીતિનભાઈ બેઠા છે મિત્ર, એવા અનેક મિત્રો હશે એકેડેમિક્સના, તો આપણે શું માત્ર નોકરી માટે જ ભણાવીએ છીએ? એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્ન એ વખતે પણ હતો, અત્યારે પણ એટલો જ જેને કહેવાય સંદર્ભ ધરાવે છે, અને કદાચ અત્યારે આ પ્રશ્ન વધારે કોમર્શિયલ બની ગયો છે. એની ચર્ચા આપ ક્યારેક કરી શકો. તો ફરી પાછું પૂછે છે, મળે પણ ખરી ન પણ મળે, અમે નોકરી માટે નથી ભણાવતા. તો પછી મા બાપ પૂછે તો શું કામ ભણે? ખેતી તો અમારા ઘરે રહીને જોતા જોતા શીખી જાય. તો મનુભાઈ કહે, ના બાપા, નવી ખેતીની તમને ખબર નથી, તમારું બાળક નવી ખેતી શીખશે. તો પાછા વાલી કે, નવી કે જૂની ભાઈ, અમારે તો છોકરો ધંધે ચડે એવું જોઈએ, કેમ કે મા બાપની ઈચ્છા એ જ હોય કે કંઈક શીખે. તો મનુભાઈ કહે છે, તે થઈ જશે, તમારા માથે નહીં પડે, પોતાનો રસ્તો કરી લેશે, એવું અમે શીખવાડીએ છીએ. તો વળી પાછા વાલીઓ છે આ તો, પણ તમે બીજું શું શીખવો છો? ખેતી તો ઠીક મારા ભાઈ, અહીં ઢેફા ભાગ્યા કે ઘેર બધું સરખું જ છે ને. તો પાછા મનુભાઈ કહે છે કે જો બાપા, અમે શું શીખવીએ છીએ તે કહું, અને જરા ધ્યાનથી સાંભળજો આપ સૌ. પછી તેવાની સામે આંખો નોંધીને હું કહેતો, શિંગડા માડતા શીખવીએ છીએ. આ બહુ મોટું, અહીં જેટલા પણ એકેડેમિક્સમાં ને બધા છે, તો આપણે આપણા વિદ્યાર્થીઓને એવું શિક્ષણ આપીએ છીએ કે વિદ્યાર્થીઓ શિંગડા માડતા થઈ જાય. તો શિંગડા માડતા શીખવીએ છીએ, એની એમને વાર્તા બી કહી છે. અને આપણે શું જાણીએ છીએ કે બકરીના બચ્ચાની વાત છે કે જેના બચ્ચાને કૂતરું કે વરુ ખાઈ જાય. તો બકરીનું બચ્ચું જે છે એમાંથી બચવા માટે બ્રહ્મા પાસે જાય છે. આ તો એક વાર્તા છે. બ્રહ્મા પાસે જાય છે અને કાકલુદી કરે છે. તો બ્રહ્માનો બચ્ચાને જવાબ આવે છે કે તું મારી પાસે આવે છે કે હું તને બચાયા કરું, એ બધી તું વાત કરું છે, પણ સાંભળ મારો જવાબ. હું તો તારો દાદો છું ને, અને તે છતાંય તારું આ કૂણું કૂણું રાંકડું મોઢું જોઈને મને તને એક બટકું ભરી લેવાનું મન થાય છે. જરા શિંગડા મારતા તો શીખ, તને મેં શા સારું આપ્યા છે? અને પછી મનુદાદા કહે છે, બાપા, અમે શિંગડા મારતા શીખવવાના છીએ. અને આ ઉદયકાળ છે પછી, અને હું યાદી નહીં આપી શકું. શિંગડા માંડવાનું શીખવતા શિક્ષણના પ્રતાપે ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી મોરબી પ્રતાપભાઈ છે, આપણે પૂછી શકીએ એમના આના અંતે કેવા કેવા પ્રતાપી વિદ્યાર્થીઓ આ સંસ્થામાંથી નીકળ્યા છે, અને એની પણ એક મોટી યાદી અને એની પણ એક ચર્ચા થઈ શકે. મનુભાઈ લખે છે, થોડો ગંભીર મુદ્દો છે, કે સાચી કેળવણીમાં મુખ્ય વસ્તુ છે પરિસ્થિતિની માંગનું આંકલન, તેના સંભવિત ઉપાયો વિશેનું જ્ઞાન
ભણનારના બુદ્ધિ અને હૃદયને તેમાં તલ્લીન કરી દેવાનું સામર્થ્ય, યુગની માંગ અને સનાતન મૂલ્યો સાથે તેને સાંકળવાની વાત છે. આને જ ગાંધીજીએ શિક્ષણમાં અનુબંધ કહ્યો છે. શિક્ષણમાં ઉદ્યોગ, તે વાત તેમણે કરી હતી. હવે હું આપ શું બેઠા છો, કમલેશભાઈ છે, આપણે પ્રોવોસ્ટ સાહેબ, પંડ્યા સાહેબ છે, એક વેવ છે અત્યારે શિક્ષણમાં પેડાગોજીનો. તો પેડાગોજીમાં એક પેડાગોજી ચાલી રહી છે એક્સપિરિયન્શિયલ લર્નિંગ. તો એક્સપિરિયન્શિયલ લર્નિંગની વાત એ વખતે કરી ગયા છે આ મહાનુભાવ, કે આપણું શિક્ષણ આ પ્રકારનું હોવું જોઈએ કે વિદ્યાર્થીઓ બહાર જે પ્રશ્નો છે, કેમ્પસની બહાર જે પ્રશ્નો છે એને સમજે અને કેમ્પસમાં એ જે જ્ઞાન લે છે એ પુસ્તકીય જ્ઞાન ન હોવું જોઈએ, એવું જ્ઞાન લે કે જે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ જોવે છે એને સોલ્વ કરવાની ક્ષમતા એ કેળવે. એટલે વિદ્યાર્થીની ક્ષમતા વધે અને શિક્ષકો, અધ્યાપકો પણ એ બાબતે સજ્જ હોવા જોઈએ. આ પણ એક ચેલેન્જ છે. તો આ વાત એમણે એ વર્ષોમાં, આશ્ચર્ય થાય આપણને, એ વર્ષોમાં આ સૌ મહાનુભાવો કરી ગયા હતા કે શિક્ષણ મહદઅંશે સામાજિક હોવું જોઈએ, અને તે વાત એ વખતે પણ નવી નહોતી. બહુ સરળ ઉદાહરણ આપ્યું છે, બહુ અઘરા ઉદાહરણની પણ જરૂર નથી, કે શહેરમાં બાળકોને રસ્તો ઓળંગતા પહેલાં આપણે કેમ કહીએ છીએ કે પહેલાં ડાબી બાજુ જો, જમણી બાજુ જો, સામે જો અને પછી રસ્તો ઓળંગ. તો આ રસ્તો ઓળંગવા પરત્વે આ અનુબંધ શિક્ષણ છે. તો શિક્ષણમાં દરેક સ્તરે આ રીતે આપણે શિક્ષણ આપવાનું છે, એવી બહુ સરળ વાત એમણે ત્યાં મૂકી હતી. એટલે એ પણ છે કે શિક્ષક પોતે પણ જ્ઞાન સમૃદ્ધ હોવો જોઈએ. કારણ કે એ પણ એક ચેલેન્જ છે કે આજે, અને હું પોતે કન્ફેસ કરું, જે મારા મિત્રો અહીં હાજર છે એકેડેમિક્સમાં, અને આપણે જોઈએ છે કે અત્યારે આપણે ક્લાઇમેટ ચેન્જ આપણા માટે એટલો બધો અઘરો વિષય બની ગયો છે કે આપણી પાસે એના માટે કંઈ સમજણ હજી છે જ નહીં. અને મને તો ખેતી કુટુંબમાં વારસામાં મળી છે, એટલે અમે જઈને જોઈએ છીએ. આ વખતે અમે બટાકા વાવ્યા હતા અમારા ખેતરમાં, પણ અમારી ખેતી નિષ્ફળ ગઈ, અને ખેતી સતત નિષ્ફળ જઈ રહી છે. મગફળી બી નિષ્ફળ ગયા, બટાકા બી નિષ્ફળ ગયા. તો પ્રશ્ન એ છે કે આપણું જીવન તો ખેતી પર આધારિત નથી, પણ જે ત્યાંના સ્થાનિક ખેડૂતો છે કે જે આની પર જીવે છે અને એમને જે આર્થિક પ્રશ્નો થઈ રહ્યા છે, તો આ પ્રશ્નોનું સમાધાન એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કેટલા પ્રોફેસરો પાસે છે? આવો એક પ્રશ્ન હું પૂછવાનું પસંદ ચોક્કસ કરી શકું. એ જ રીતે બેને સારું કીધું કે આ સંજયભાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જાણે છે, પણ તમે મારી પાસે આવો અને કહો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કેવી રીતે સોલ્વ કરીશું, તો હું કદાચ બાજુમાંથી સરકી જાઉં જવાબ આપવાના બદલે. આ મજાક કરું છું. તો શિક્ષક પોતે પણ કેટલું જ્ઞાન સમૃદ્ધ છે એનો પણ એક પ્રશ્ન છે. તો આ પ્રકારનું જે શિક્ષણ આપવાની વાત થઈ એની વાત એમણે કરી. ગામડાની નિશાળ તો ખરી જ, સમગ્ર અભ્યાસક્રમ ખેતી, ગોપાલન, સહકાર, પંચાયત અને ગ્રામ સમાજના પ્રશ્નોની આજુબાજુ ઊભો કર્યો. ખેતીનો અભ્યાસક્રમ જમીન સાથે તો સંકળાયેલો જ છે. કીટકો, પંખીઓ, પશુઓ, પશુજીવન, ઋતુચક્ર, વનસ્પતિનું વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આ બધા ખેતીમાં એક રસ થઈ ગયા છે. આ મનુભાઈની સમજણ એ વર્ષોમાં હતી, 1938 ને 39ના વર્ષોમાં. એટલે એમણે જે આપણે વાત કરી કે ગ્રામ દક્ષિણામૂર્તિમાં જે નવા પ્રકારનો અભ્યાસક્રમ ને બધું કર્યું, એની ડિટેલ પુસ્તકમાં ઘણી બધી છે. જે પણ શિક્ષકોને જેને શિક્ષણમાં રસ છે એમાંથી કંઈ જાણવું હોય તો આપણે કરી શકીએ. એ પણ લખે છે કે અમે કંઈ આ બધું શીખવાડ્યું તો અમે કંઈ ભાષાઓ અને એ સાહિત્યને બધું નહોતા શીખવાડતા, એવું નહોતું. મને એવું યાદ છે, હું જ્યારે બી લોકભારતી જાઉં છું આજે, તો ઘણા બધા ત્યાં મળનારા વિદ્યાર્થીઓ એમ બોલે કે મનુદાદા અહીં બેસીને સોક્રેટિસ ભણાવતા, તો આપણે રોમાંચ થાય કે જ્યારે સોક્રેટિસ ભણાવતા હશે ત્યારે કેવો સમય હશે. તો લોકભારતીમાં એવા શિક્ષકો રહ્યા છે કે જે આપણે જે વાત કરીએ છીએ, રવિન્દ્રનાથ ટાગોરે જે યુનિવર્સિટી ઊભી કરી હતી, શાંતિનિકેતન, લગભગ એ જ પ્રકારનું શિક્ષણ લોકભારતી જેવી સંસ્થામાં પણ મળ્યું અને ગ્રામ દક્ષિણામૂર્તિમાં પણ મળ્યું. પણ મનુભાઈએ એક સરસ વાત લખી છે જે મને ગમી. એમણે ખેતીને મુખ્ય ગણ્યું અને કાંતણને ગૌણ સ્થાન આપ્યું. અને એમાં એમણે દલીલ કરી છે કે ગામડા એટલે પ્રાધાન્યત ખેતી અને ગોપાલન, એટલે કાંતવાને બહુ માન આપવાની જરૂર નથી, એવો એમનો દ્રઢ અભિપ્રાય તે વખતે હતો. અને હું માનું છું કે એમનો અભિપ્રાય સાચો હતો. કારણ કે ખેતી અને ગોપાલન જો ટકશે તો ગામડાઓ ટકશે. અને કદાચ થોડી આડી વાત થાય, અમારું ઉત્તર ગુજરાત આપ સૌ જાણો જ છો, જે રીતે ઢસડાઈ રહ્યું છે ઇલીગલી પરદેશ જવામાં, ત્યાંના યુવાનોને કોઈને ભણવું નથી, હવે કોઈને નિશાળમાં જવું નથી. હું એક અમારી ગામની શાળા છું, એનો પ્રમુખ છું. તો મને બધા કહે છે કે આની શું જરૂર છે,
અમે અમારા બાળકો માટે ફાઇલ આપી દીધી છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, અને બધી ફાઇલો સરળ છે, ઇલીગલી જ જવું છે બધાને. અને કહે છે અમારે કોઈને ભણવું જ નથી. તો મારી પાસે જવાબ નથી કે કેવી રીતે વિદ્યાર્થી, હું કે મનુભાઈ તો છું ને કે વિદ્યાર્થીઓને ગામમાં જઈને તેડીને એના વાળ ઓળું ને એને નવડાવું ને પછી સ્કૂલમાં બેસાડું. બહુ સાચી વાત કરું છું. તો કોણ કરશે આ બધું? તો આ પ્રશ્નો પર બી આપણે થોડુંક નજર કરવાની જરૂર છે. અને લોકભારતી કે આ બધી સંસ્થાઓમાં કવિતા મોજથી શીખવામાં આવતી, સૌ કોઈ ગાતા, ગૌરાવતા. હમણાં થોડા સમય પહેલાં લોકભારતીના નિયામક હસમુખભાઈ દેવમુરારી સાથે મારે વાત થઈ. તો એ કદાચ ગયા ચોમાસાનો પ્રસંગ હતો. ત્યાં વરસાદ પડ્યો એટલે મારી પર ફોન આવ્યો કે આવી જાઓ સંજયભાઈ. મેં કહું શું થયું? કંઈ વરસાદ પડ્યો છે. તો મેં કહું સારું કહેવાય. હવે ત્યાં નિયમ છે, વરસાદ પડે એટલે રજા, અને બીજા દિવસે લાડવા બનાવવાના અને ખાવાના. તો જો આપણે આવું ન કરીએ તો આપણા વિદ્યાર્થીઓને કુદરત શું છે એની શું સમજણ પડે? કેમ કે આપણે તો એમ કહીએ છીએ વરસાદ પડે છે બેટા રેનકોટ પહેરીને જા, અને વરસાદમાં પલળીશ નહીં તું. તો આ બધી વસ્તુ, કુદરત સાથે જીવવાની જે વસ્તુઓ છે, આ કેટલા બધા મોજથી એમણે કરી હશે. એક નાનકડો મુદ્દો, ખાસી નાની યુવાનમાં, શરૂઆતના તબક્કામાં જ તેઓ ખેતી શીખવા માટે ઇસ્માઇલભાઈ નાગોરી અને ખદીજા બહેન પાસે તરવાડા ગામે 4 મહિના માટે ગયા હતા. અને એ ખેતી શીખ્યા હતા. કેમ કે એમનો મુદ્દો હતો ને કે ખેતી જરૂરી છે, નહીં તો સંસ્થા આર્થિક રીતે સ્વાવલંબન નહીં મેળવી શકે. તે પોતે ખેતી શીખવા ગયા, ઇસ્માઇલભાઈ નાગોરી પાસે ખેતી શીખ્યા. અને બંને જણને, ઇસ્માઇલભાઈ અને ખદીજાબેનને અંજલિ આપતા વખતે દર્શક લખે છે કે બેમાંથી કોના વખાણ કરવા, ચંદ્રના કે ચાંદનીના? કેટલો સરસ પ્રશ્ન છે. અને તેઓ લખે છે કે ખેતી એ ધંધો નથી પણ સંપૂર્ણ જીવન છે. એટલે ખેતીનું મહાત્મ્ય એમણે બહુ સરસ રીતે બતાવ્યું છે. થોડીક 15 મિનિટમાં મારી વાત પૂરી કરવા તરફ જઈ રહ્યો છું. હવે થોડાક આગળ જઈએ તો પછી ગ્રામ દક્ષિણા મૂર્તિના ઘણા બધા પ્રસંગો આ પુસ્તકમાં છે. બધી વાત હું નહીં કરી શકું, અને આપને સમય મળે તો વાંચજો. 1953માં લોકભારતી સંસ્થાની સ્થાપના નિમિત્તે નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી અને તેમના સૌ સાથીદારો પ્રાતઃકાળના શુભ મુહૂર્તે, નોંધવા જેવી વાત છે હવે, પ્રાતઃકાળના શુભ મુહૂર્તે ખેડાયેલા ખેતરના ઢેફા ભાંગીને તેને વાવણી લાયક સમથળ બનાવીને આગવું ભૂમિપૂજન કરે છે. 1910માં જ્યારે નાનાભાઈએ દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી તો એમણે ધાર્મિક રીતે કરી હતી. એટલે આજે ઉત્પાદક શ્રમની જે વાત થઈ એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એમણે ઉદ્ઘાટન કર્યું, કેવી રીતે એમણે શુભ મુહૂર્ત કર્યું. આટલી મહાન, જે આજે લોકભારતી એટલે એક મહાન સંસ્થા, મહાન ગ્રામ વિદ્યાપીઠ, તો એનું એમણે આ રીતે ભૂમિપૂજન કરીને શુભ મુહૂર્ત કર્યું હતું. તો એમનો સંદેશો સ્પષ્ટ હતો કે લોકભારતી જે છે એ સમાજ ઉપયોગી ઉત્પાદક શ્રમ સમિતિની જીવનલક્ષી કેળવણી જ એ એનું સર્વોપરી ધ્યેય બની રહેશે. અને લોકભારતી એ ઉદ્દેશ સર કરવામાં સફળ રહી છે. એના પ્રશ્નો હોઈ શકે, એની ચર્ચા અલગ રીતે થઈ શકે, પણ આ એમણે કર્યું. એટલે જુઓ, આ નાનાભાઈના વલણમાં પણ આવેલો ફેરફાર 1910 અને પછી લગભગ 1953માં, લગભગ 43 વર્ષ પછી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના વખતે શ્રમયજ્ઞ રૂપે ધરતીની પૂજા અર્ચના કરે છે. અને 1934માં ગાંધીજીએ કહ્યું હતું કે આપણી વિદ્યાપીઠ હવે ગામડામાં જઈને વસે. અને એના આધારે ઘણા બધા મુદ્દાઓ, પછી તો ઘણા બધા લેખ પણ આવ્યા છે. એક બહુ મહત્વનો લેખ હતો ડૉક્ટર આર્થર મોર્ગન. જે પણ મિત્રોને શિક્ષણ શાસ્ત્રમાં રસ હોય એ આ બધા લેખો વાંચશે, તેમને ઘણું બધું ખ્યાલ આવશે કે આ બધું ટ્રાન્ઝિશન જે આવ્યું કેવી રીતે આવ્યું છે. અને એક મુદ્દો છે કે ગ્રામ વિદ્યાપીઠમાં જે વિદ્યાર્થી તૈયાર થાય એ માત્ર કોઈ એક જ જ્ઞાનનું, એક જ શાખાનું જ્ઞાન ન મેળવે. એટલે અહીં મુદ્દો એવો છે કે ખેડૂત, કારીગર, ઇજનેર, વકીલ, દાક્તર, શિક્ષણ માત્ર એક જ શાખાનું જ્ઞાન પામે, તેના બદલે પોતાના વ્યવસાય તેમજ સમગ્ર જીવન માટે જરૂરી તાલીમ, માહિતી અને જ્ઞાન મેળવી શકે તે પ્રકારે વિદ્યાર્થીનું ઘડતર કરવું જોઈએ. હવે હું બીજી વસ્તુ પણ કહું કે અત્યારે મોટાભાગની યુનિવર્સિટીમાં આ ચર્ચા થઈ રહી છે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ, અને ઘણી બધી સંસ્થાઓ માનતી થઈ ગઈ છે કે જે જૂનું પરંપરાગત શિક્ષણ અપાતું રહ્યું છે યુનિવર્સિટીમાં, એના જગ્યાએ હવે ટાઈમ આવી ગયો છે આ પ્રકારનો, આજે મુદ્દો અહીં આપણે કર્યો તે સમગ્ર જીવન
માં એનું ઘડતર થાય તે પ્રકારનું. અને લોકભારતીમાં જ્યારે બી ગયા હોઈએ, આપમાંથી ઘણા બધા ગયા હશો, તો લોકભારતીના પરિસરમાં ખુલ્લા ચોકમાં, વૃક્ષોની નીચે, ખુલ્લા હવા પ્રકાશમાં, અધ્યાપકને કેન્દ્રમાં રાખીને ચોપાસ બેઠેલા પાઠ ભણાવતા અધ્યાપકો આજે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે. અને અહીં કવિ શ્રી ઉમાશંકર જોશીનો એક ઉદ્ગાર, વર્ગ એટલે સ્વર્ગ. આજે આપણે આ પ્રસંગે સ્વીકારવું જોઈએ, ખાસ કરીને મારા જેવા અધ્યાપકોએ, કેટલા ટકા વિદ્યાર્થીઓને વર્ગમાં ભણવામાં ખરેખર રસ છે, કેટલા ટકા વિદ્યાર્થીઓ 15-20 મિનિટ પછી પોતે ધ્યાન આપી શકે છે. જ્યારે એટેન્શન સ્પાન, એક વખત પહેલાં મેં એક વ્યાખ્યાન સાંભળ્યું હતું, ત્યારે એવી વાત હતી કે નાટકોમાં એક દ્રશ્ય હવે 8 કે 9 મિનિટનું થઈ ગયું છે. આ તો જૂની વાત હતી. અત્યારે 8-9 મિનિટની જગ્યાએ એ દ્રશ્ય મિનિટોનું થઈ ગયું છે. આપણે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તે બધા પ્લેટફોર્મ પર આજે વિદ્યાર્થીઓ માત્ર 18, 19 કે 20 સેકન્ડની રીલ જુએ છે. તો જ્યારે એવા વિદ્યાર્થીઓને અમે વર્ગમાં ભણાવવા જઈએ છીએ, નીતિનભાઈ મારી સાથે સહમત થશે, તો કેટલા ટકા વિદ્યાર્થીઓને આપણે આપણી સાથે રાખી શકીએ છીએ. અને આનાથી પણ આગળનો પ્રશ્ન કહી દઉં, આપણામાંના ઘણા બધા ઉદ્યોગોમાં છે. હું ઘણા બધી મોટી મોટી કંપનીઓના સીઈઓની સાથે વાત કરું છું, અમારા કેમ્પસ પર આવે અથવા હું મળવા જાઉં, તો એ મને ચોખ્ખું કહે છે કે હવે અમારા ત્યાં જે આવે છે કર્મચારી તરીકે, એ 4 કલાકથી વધારે કામ નથી કરી શકતા, શારીરિક રીતે પણ. તો આ બધા પ્રશ્નોનો, આ બધા જે પ્રશ્નો છે, ખરા પ્રશ્નો છે, એને આપણે કેવી રીતે અવગણી શકીએ? અને માટે જ આ બધા જે આજે બધા જેને આપણે ઋષિ પુરુષો કહીએ, એ જે કરીને ગયા છે આજથી 50-100 વર્ષ પહેલાં, એ પ્રકારના શિક્ષણને આપણે પાછું લાવવું પડશે. એટલે વિદ્યાર્થી લક્ષી, અને આજે વાત કરી અધ્યાપકને કેન્દ્રમાં રાખીને ચોપાસ બેસીને ભણતા વિદ્યાર્થીઓ, નહીં કે વન વે ડિલિવરી. આપ શું જાણો છો કે આજકાલ ક્લાસમાં મોટાભાગના ફેકલ્ટી, અધ્યાપકો સ્ટેજ પર જવાનું, સડસડાટ બોલવાનું, અને વર્ગ પૂરો થાય એટલે બધા બહાર નીકળી જાય. કઈ જગ્યાએ આજે પેડાગોજીની વાત થઈ, શિક્ષણ શાસ્ત્રીની વાત થઈ, આપણે શિક્ષણ શાસ્ત્રની વાત થઈ, એ કેટલી સંસ્થાઓમાં જોવા મળે છે. એટલે આ પ્રશ્ન એટલા માટે અહીં રજૂ કરું છું, હું પોતે શિક્ષણમાં છું અને આપનામાંના ઘણા બધા શિક્ષણના સંચાલનમાં છે, તો આનો એક વિચાર કરવાની પણ જરૂર છે. મેં રમેશભાઈ ર દવે, એમણે એક સરસ પુસ્તક લખ્યું છે, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ. એ પણ વાંચવું જોઈએ જો આપને લોકભારતી વિશે થોડું વધારે જાણવું હોય. અને સાથે સાથે એવા જ એક મોટા મુરબ્બી વડીલ મનસુખભાઈ સલ્લા, એમનું પુસ્તક છે અનુભવની એરણ પર. તો આવા પુસ્તકો, અને ઉપરાંત એક રમેશભાઈ સંઘવીએ પણ લોકભારતી વિશે એક પુસ્તક લખ્યું છે. આ બધા પુસ્તકો આપણને લોકભારતી, એની પરંપરા, એમાં શું બન્યું, એના અંગે અનેક વાતો કરી છે. અને ઘણીવાર તો આપણે ભીંજાઈ જઈએ એવી બધી વાતો છે, અને એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે તે પ્રકારની વાતો છે. બીજી વાતો તરફ હવે બહુ ન જતા હું થોડાક જેને કહેવાય ને સમાપન તરફ જઈ રહ્યો છું. વાતને ટૂંકાવું છું, પછી જો પ્રશ્નો હશે ને કંઈ સૂચનો હશે તો આપણે આગળ થોડીક ચર્ચા કરીશું એ સંદર્ભમાં. એક સરસ વાત, છેલ્લી એક વાત કરું, 2 વાત જે જગ્યાએ હું વારંવાર જાઉં છું. જ્યારે પણ લોકભારતી જાઉં તો લોકભારતીમાં રાજેન્દ્ર હિલ, અને એની પાછળ રાજેન્દ્ર હિલ પર અમે ચાલીએ, બોરડીના ઝાડ છે ત્યાં ચાલીએ, પછી પાછળ ઉતરી જઈએ, ત્યાં સાંઢીડા મહાદેવ છે, એમાં પાણી હોય. અને ગયા વખતે ગયો ત્યારે તો પાણી નહોતું, પણ એવું કહેવાય છે કે મનુભાઈ એ સાંઢીડા મહાદેવ પાસે જે તળાવ હતું નાનકડું, એની પાસે ઊભેલા આંકોલી ઝાડની ટોચે પહોંચી જાય. જુઓ મનુદાદા એ ઝાડની ટોચે પહોંચે અને ત્યાંથી લગાવે પલાઠીઓ ધુબકો, અને એનાથી ઉઠેલી પાણીની છોડ એમની પાછળ ધુબકો મારવાના પોતાના વારાની રાહ જોતા વિદ્યાર્થીઓને ભીંજવે. બહુ સરસ વાત છે આખી. તો અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું કેવી રીતે એકબીજા સાથેનો જે તાદાત્મ્ય છે એની આખી વાત થઈ. અને એક બીજો મુદ્દો પછી સમાપન. નાનાભાઈ અને મનુભાઈએ સૌએ સાથીદારોએ મળીને નક્કી કર્યું હતું કે સંસ્થાના છેલ્લા વેતનદારને જે વેતન મળતું હોય તેના કરતાં 6 ગણાથી વધારે વેતન આપણે કોઈ નહીં લઈએ. એટલે સંસ્થામાં જે નાનામાં નાનો કર્મચારી હોય એને મળતું હોય વેતન, અને જે ઉપલા સ્તરે હોય
તેની વચ્ચે પગારનો ફરક 6 ગણાથી વધારે ન હોવો જોઈએ. હું માનું છું કે અત્યારનો જે સમય છે આખો વ્યવસાયીકરણનો છે, પ્રોફેશનલિઝમનો છે, ત્યાં આ પ્રકારની કટિબદ્ધતા અથવા મનોભૂમિકા અશક્ય છે. એટલે કદાચ એ વાત આપણે કરવા જઈએ તો કદાચ વધારે પડતા સૈદ્ધાંતિક લાગીએ. આપણામાં જે અધ્યાપકો છે અને જે યુનિવર્સિટીનું સંચાલન કરે છે, પંડ્યા સાહેબથી બધા અનેક સંચાલકો જે પણ કરતા હોય, તો નેકથી માંડીને અનેક એક્રેડિટેશનની વાતો ચાલે છે કે આનું એક્રેડિટેશન લાવો, આ લાવો, અને એના આધારે એડમિશનમાં જે પ્લસ માઇનસ કરી શકાય એવી જાહેરાતો આવતી હોય છે અને એનાથી લોકો મિસલીડ પણ થતા હોય છે. તો જે ધોરણે યુનિવર્સિટીઓને મૂલવવામાં આવે છે, એટલે આ બધી એક્રેડિટેશન પ્રોસેસીસ, નેક ને બધી, તો હું પ્રશ્ન કરું છું કે શું એ આધારે ગ્રામ વિદ્યાપીઠોને મૂલવી શકાય? કેમ કે નેકના જે પેરામીટરને જે મેટ્રિક્સ છે એમાં તો ગ્રામ વિદ્યાપીઠો ક્યાંય ફિટ નહીં થાય. તો એના વિશે પણ ક્યારેક વાત કરવી પડશે. સમાપનમાં હું એવું કહેવાનું પસંદ કરીશ કે આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર, આપ સૌ સંમત થશો માટે, આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર મારા ગામમાં જે ખેડૂતો છે એ નથી ઈચ્છતા કે પછીની પેઢી ખેતી કરે. આ બહુ ગંભીર પરિસ્થિતિ ઊભી કરવાનું છે, કારણ કે આપણને ખાવાનું કોણ આપશે આજે 15-20 વર્ષ પછી જો આ સ્થિતિ રહી તો? પણ એનો વિચાર કોઈ કરી નથી રહ્યું. હું પણ નથી કરતો અને કોઈ નથી કરતું આજે. અને એનું કારણ છે કે જો ગામમાં જે રહી જાય છે એને એના લગ્ન નથી થતા, અને હું ઉજળા કપડાં પહેરીને ફરું છું ને એ જે મહેનત કરે છે એના કપડાં ઉજળા નથી, એટલે એને એક લઘુતા ગ્રંથિ લાગે છે મારી સાથે બેસવામાં. અને આપણી સ્થિતિ જેવી છે, આપણા સમાજની પરિસ્થિતિ જેવી છે, એટલે આજે શ્રમ માટે તમામ સ્તરે વધતો જતો તિરસ્કાર, જીવનની સાચી સમજ વિનાની બેઠાડું કેળવણી મેળવીને બેઠાડું જીવનશૈલીને અનુસરતી નવી પેઢી તથા સમાજ માટે જરૂરી મૂળભૂત જવાબદારી તેમજ કાર્યોની થતી ઉપેક્ષા જોતા એમ જરૂર થાય છે કે આવનારો સમાજ કેવી રીતે સ્વસ્થ બની શકશે. વર્તમાન શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે જ ચડિયાતા થવા પર ભાર મૂકે છે. એટલે જુઓ, છાપામાં પેલા શું કહીએ છીએ આપણે, જેઈ મેઇન અને બધા કયા રેન્કિંગ કહે છે, નીટ ને, એના ફોટા ભરીએ. તમે એક વિચાર તો કરો, કમલેશભાઈ મારી સાથે સંમત થશે, આટલી મોટી યુનિવર્સિટીઓ એક આખા છાપાની જાહેરાત ન આપી શકે આખા પાનાની. એના કોચિંગ ક્લાસો આ કયાનો કેટલો મેરિટ આવ્યો ને એ, એટલે ક્યાં પહોંચી ગયા છે આપણા આજે. સારી સંસ્થાને જાહેરાત આપવી હોય અઘરું પડે આર્થિક રીતે, અને આવી કોમર્શિયલ કોચિંગ ક્લાસો. તો આ એક પ્રશ્ન મેં મારા એક લેખમાં લખ્યો હતો, જે લેખ પરબમાં છપાયો હતો, એટલે લેખમાંથી અમે મારો મુદ્દો લીધો છે કે વર્તમાન શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીને માત્ર વ્યક્તિગત ધોરણે જ ચડિયાતા થવા પર ભાર મૂકે છે અને સમૂહ જીવન કે સમાજ અંગેની નિષ્ઠા કે સમજ કેળવવા પર કશો જ ભાર મૂકવામાં આવતો નથી. એ સંદર્ભમાં ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકભારતી અને કંઈક અંશે બીજી ગ્રામ વિદ્યાપીઠો, લોકભારતીથી શરૂ કરીને બીજી કેટલીક ગ્રામ વિદ્યાપીઠો, એમણે પાયાનું ઘડતર કરનારી, વિવિધ પ્રવૃત્તિઓ કરનારી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી છે અને એનું કાર્યક્ષમ મોડલ પણ રજૂ કર્યું છે. તો જરૂરી છે કે આપણે આવી ગ્રામ વિદ્યાપીઠો અને આવી શૈક્ષણિક સંસ્થાઓ તરફ જરા વધારે ધ્યાનથી જોઈએ અને એમના જે લેસન છે, એમની પાસેથી જે શીખ્યા છે એનો આપણે ઉપયોગ કરીએ. છેલ્લે ફરી પાછો આવું છે મનુદાદા પર. મનુદાદા ઘરે આવે એટલે હું નીચે દોડી જઈને એમને લેવા જતો. એમ્બેસેડર હોય, એમની ખખડધજ એમ્બેસેડર હોય, અને ઘણીવાર તો એ શું કરે, ફોન કરે. અને એ વખતે તો પેલા સાદા ફોન હતા, એ વખતે સ્કૂલમાં હતો. ફોન કરે, સામેથી બોલે, રઘુવીર છે? હું કહું નથી, એટલે ફટ દઈને મૂકી જ દઈ. એ બીજી કોઈ વાત કરતા પણ નહીં. અને ઘણીવાર મેં જોયું હતું કે એમના જબ્બા અને એમને બંડી ને બધું કંઈ એનું કાંઈ ઠેકાણું જ ન હોય, અને ઘણી ફાટી ગયેલું હોય. તો આવા માણસો ક્યાં છે અત્યારે? આપણે આસપાસ નજર કરીએ તો ક્યાં દેખાય છે આવા માણસો? એ જે વિચાર કરો કે જે એક ચડ્ડી પહેરીને નાનાભાઈ પાસે ગૃહપતિની નોકરી લેવા ગયેલો કિશોર, ત્યાંથી શરૂ કરીને જેમણે આવા પુસ્તકો લખ્યા અને ના માત્ર શૈક્ષણિક સંસ્થાઓ નહીં, રાજકારણમાં પણ ગયા અને મંત્રી બન્યા. તમે એમનું વ્યક્તિત્વ જુઓ, કેટલું વિરાટ વ્યક્તિત્વ છે, કેટલા વિવિધ એમણે કામો કર્યા છે. તો આમ નજર કરી આજુબાજુ તો આવા વ્યક્તિત્વ આપણને કઈ જગ્યાએ દેખાય છે? ક્યારેય એમણે ઇસ્ત્રીવાળા કપડાં પહેર્યા નહોતા. ક્યારેક અમે પૂછ્યું હોય તો કે એ તો ગાડલા નીચે કપડાં મૂકી દેવાના એટલે ઇસ્ત્રી થઈ જાય.
શિયાળામાં કોઈક વાર જોયા તો ખભે શાલ મૂકી હોય. એક બે વાર પિતાજી એમની સાથે ગયા હતા UK અને USA બંને જગ્યાએ, તો પરદેશના એમના મેં ફોટા જોયા હતા અને મેં એમને કોર્ટમાં જોયા હતા. એ પછી એ સિવાય મેં એમને ક્યારેય કોર્ટમાં જોયા નથી. એક અગત્યની વાત જો મારે કરવી હોય તો એ ચોક્કસ હું કરું કે આપણે જાણીએ છીએ કેટલાક લોકો, કેટલીક વ્યક્તિઓ વિચારશીલ હોય, એમના વિચારો ખૂબ હોય, ખૂબ વિચારો આપે, પણ એમની વાણી અને વર્તનનું શું, તો કાંઈ ન મળે. એટલે વિચારો અદ્ભુત, સાચા ખોટા, પણ વાણી અને વર્તનમાં કાંઈ ન મળે. તો મનુદાદા, મનુભાઈ પંચોળી દર્શક, તેમના વિચાર, વાણી અને વર્તનમાં એક સૂત્રતા જોવા મળતી હતી. આવું સ્પષ્ટપણે હું કહેવાનું પસંદ કરીશ. અને એમણે ઘણા બધા કામો કર્યા છે, આપ સૌ જાણતા હશો. માહીધાર સંસ્થા, હમણાં જ મારે વચ્ચે જવાનું થયું હતું અને એક મને મિતાબેને એક સૂચન આપ્યું છે, હું માનું કમલેશભાઈનો એ મારું આ વાક્ય ચલાવી લેશે. મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનની જે સ્થાપના થઈ એ આપણે પેડીલાઇટના બળવંતભાઈ પારેખે કરી હતી, મનુદાદાની હયાતીમાં જ કરી હતી. એટલે આ વર્ષે દર્શક ફાઉન્ડેશન જે સાહિત્યનો એવોર્ડ આપશે એ આપણા જાણીતા લેખક ગુલામ મોહમ્મદ શેખને આપશે અને શિક્ષણ માટે માહીધાર સંસ્થાને આપશે. તો માહીધાર સંસ્થા, હમણાં મારે જવાનું થયું હતું, ત્યાં મેં 2 દિવસનો શિબિર કર્યો હતો. આપનામાંથી કોઈને રસ મળે તો આવી તળિયાની સંસ્થામાં જવું જોઈએ. અને માહીધાર પહેલાં તો ખેતીનું જ કામ કરતી હતી, હવે શિક્ષણનું. અને કમલેશભાઈ, આપને બી હું કહું છું કે આપ સમય મળે તો જાઓ. એ લોકોએ વિજ્ઞાન શાળા ઊભી કરી છે. પાલીતાણાથી કેટલી ઇન્ટિરિયરમાં છે, ગાડી પણ આમ પછડાતી જાય એટલું બધું ઇન્ટિરિયર છે. અને અદ્ભુત વિજ્ઞાન શાળા ઊભી કરી છે. ઓફકોર્સ અત્યારે પીડીલાઇટના ચેરમેન મધુકરભાઈનો એમને ઘણો આર્થિક ટેકો પણ છે અને ખેતી દ્વારા પણ, આપણે વાત થઈ તેમ, ખેતીની પણ એમની પાસે એવી આવક છે કે સંસ્થાને ચલાવી શકે છે. અને તે વિસ્તારના 300-400 વિદ્યાર્થીઓ, આપણે જે શિક્ષણની વાત કરી આગળ, એ પ્રકારનું શિક્ષણ મેળવે છે. તો માનું છું કે આવું જો બનતું જશે અને આ રીતે બધું સ્કેલઅપ થતું હશે તો પાણી, ગ્રામ ઉત્થાન, શિક્ષણ અને ઘણા બધા સામાજિક પ્રશ્નો વિશેની કેળવણી અને સમજ આપણી વધતી જશે. આટલી વાત કરીને હું મારી વાત કરવાનું બંધ કરું છું અને આપ સૌએ મને સાંભળ્યું તે બદલ આપ સૌનો આભાર. મનુદાદાએ કીધું કે વિદ્યાર્થીઓને શિંગડા મારતા શીખવાડવું જોઈએ, શિંગડા માંડતા. તો તમે પણ લિબરલ એજ્યુકેશનના વડા, યુનિવર્સિટીના વડા છો, તો તમે પણ આવું કાંઈ, એટલે તમે પકડી પાડ્યા. તમે ખરા અર્થમાં પકડ્યા છે ભાઈ. એ સંદર્ભમાં તો નહીં. હું સાચું કહું છું, જરાય દંભ નહીં કરું. એવી ખુમારી કેટલી યુનિવર્સિટીઓની હશે? કેમ કે તમે જાણો છો કે મોટાભાગની યુનિવર્સિટીને અત્યારે પ્રશ્ન તો એડમિશનનો હોય છે અને મોટાભાગની યુનિવર્સિટી માટે આવકનું સાધન વિદ્યાર્થીઓની ફી છે. અને જ્યારે ઊંચી ફી ભરી, હજી થોડુંક આગળ જાઓ, હજી ઊંચી ફી ભરીને વિદ્યાર્થી આવતા હોય ત્યાં કેટલા વિદ્યાર્થીઓ પાસે તમે કોઈ પગલાં પણ લેશો એની અશિસ્તના પણ? એટલે બહુ અઘરું છે. હા, અમે એક વસ્તુ શીખવાડીએ છીએ જેમાં કદાચ જેમાં અમે સફળ છીએ અને આપની યુનિવર્સિટી પણ સફળ હશે. એટલે અમે કહીએ છીએ કે પ્રશ્ન કરો. મનુદાદાએ પણ એ જ કર્યું. તમે સતત જોશો એ પ્રશ્નો જ કરતા. નાના ભાઈ પાસે જાય છે તો સતત પ્રશ્નો જ કર્યા કરે છે. એટલે જે આપને ખ્યાલ હોય તો જો સમય મળે તો સોક્રેટિસ નવલકથા વાંચવી જોઈએ. સોક્રેટિસનું જે મોડલ હતું નાગરિકો સાથે, એ શું કરતા હતા, તો એ નગરના જે પણ ચોરા પર બેસી યુવાનો આવતા, એમને પ્રશ્નો કરતા, પ્રશ્નોના જવાબ આપતા. તો આ થાય તો પણ ઘણું એવું હું માનું છું, પણ એ બહુ ઓછી યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે. આજે વિદ્યાર્થીઓ ક્લાસમાં પ્રશ્ન જ નથી પૂછતા. હું સાચી વાત કરું છું. આજથી 15-20 વર્ષ પહેલાં એવું નહોતું. નીતિનભાઈ બેઠા છે ને, ગયા નથી? નીતિનભાઈને પણ પૂછી શકો. વિદ્યાર્થીઓ અમારી એન્જિનિયરિંગ સ્કૂલમાં પ્રશ્નો નથી પૂછતા. કેમ નથી પૂછતા? તો આપણે કેટલી વાર હલાવીશું એમને? તો શિંગડા માંડતા શીખવવું એ તો બહુ દૂરની વાત છે. અને એવો રસ પણ કેટલા વિદ્યાર્થીઓને છે અથવા કેટલા અધ્યાપકોને એવો રસ છે. અને અધ્યાપકો પણ, મને હજી કહેવા દો ખોલીને, અધ્યાપકો પણ હવે પ્રોફેશનલ્સ છે. હું બહુ સભાનતાથી કહું છું, મારી ટીકા કરી શકે મારા સાથીદારો, બરાબર છે? એટલે દરેક વસ્તુને
આર્થિક ઉપાર્જન સાથે જોડી દેવામાં આવ્યું છે ત્યારથી આ બધા પ્રશ્નો થયા છે. બહુ ઓછી સંસ્થાઓ આ કરી શકતી હશે. લોકભારતીમાં અને એવી 2-3 સંસ્થાઓમાં કદાચ ટક્યું હોય તો ટક્યું હોય, એ બી કદાચ ટક્યું હોય તો ટક્યું હોય એમ કહું છું. પણ તમારો પ્રશ્ન બહુ સરસ છે અને મેં સાચો જ જવાબ આપ્યો છે. જી, હું દર્શક દાદાનો વિદ્યાર્થી છું. એમની સાથે ઘણા વર્ષો વિતાવ્યા છે અને ખૂબ આનંદથી વિતાવ્યા છે. ભાઈએ સંજયભાઈએ જે એમને વિશે વાતો કરી ને, એટલે 40 વર્ષના પરિચયની અંદર કેટલાક જીવંત પ્રસંગો પણ અમારા જીવનમાં બન્યા હોય. એટલે બહુ જ આનંદપૂર્વક સંજયભાઈને તમારી સાથે મેં પણ માણ્યા. હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આશીર્વાદ આપું છું કે આવા કાર્યક્રમ કરતા રહેજો. દર્શક દાદાનું વ્યક્તિત્વ સાવ અનોખું હતું. ક્યારે શું કેમ બોલે. 8.5 ધોરણ ભણેલા, 9મા ધોરણમાં હતા, 6 માસની પરીક્ષા આપ્યા વગર નીકળી ગયેલા. 1930માં જ્યારે ગાંધીજીએ દાંડીકૂચ કરી એ વખતે નીકળી ગયેલા. અને પછી એ નાનાભાઈનું શરણું સ્વીકારે છે. નાનાભાઈ એને કાઢી મૂકે છે. જ્યારે જરૂર પડી ને, સંજયભાઈ વાત કરી, ત્યારે કોઈ જ આમંત્રણ વિના ત્યાં ગયા અને જીવે ત્યાં સુધી નાનાભાઈ સાથે રહ્યા. અને એ લોકભારતી સંસ્થા તો એક અદ્ભુત સંસ્થા છે, દર્શની સંસ્થા છે. અને આજે પણ એ સંસ્કારો તેના અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી છે અરુણભાઈ દવે, ડૉક્ટર અરુણભાઈ દવે, ત્યાં જ ઉછર્યા છે, ત્યાં જ મોટા થયા છે, ત્યાંના વાતાવરણમાં જ જીવ્યા છે. અને આજે 75 વર્ષની ઉંમર વટાવી ગયા છે, છતાં સરસ કામ ત્યાં કરે છે લોકભારતી. એટલે આજે આવા એક વિષય લઈને કમલેશભાઈએ સંજીવભાઈને બોલાવ્યા. એટલે આપણે સૌ પ્રસન્ન થયા. કમલેશભાઈના અને સંજીવભાઈના આભાર. તો પ્રતાપભાઈએ કીધું એ સંદર્ભમાં એક વાત કહી દઉં, સુનીતા બોલે પહેલાં. તો મેં આમ તો કમલેશભાઈને કહ્યું કે લગભગ ગયા જાન્યુઆરીમાં આપણે ત્યાં મળ્યા હતા. લોકભારતીના કેમ્પસ પર મોરારી બાપુની જે કથા થઈ, ખાસ કરીને લોકભારતીમાં હવે પ્રાઇવેટ યુનિવર્સિટી પણ થઈ છે. કેમ કે આપણે વાત થઈ ને કે સંસ્થાઓ ટકવું અઘરું છે આર્થિક રીતે. તો અરુણભાઈ સરસ કામ કરે છે. પિતાજી પણ મેનેજિંગ ડિરેક્ટર છે, મેનેજિંગ ટ્રસ્ટી છે. અને લોકભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઇનોવેશન એક સરસ કામ કરી રહી છે. એના બોર્ડમાં પણ હું છું અને મને ગમે છે આવું બધું, આવી પ્રવૃત્તિઓમાં જોડાવાનું. અરુણભાઈનો પ્રેમ છે એટલે જોડાવાય છે આ બધામાં. તો એના ફંડ રેઝિંગ માટે બાપુએ કથા કરી હતી અને ત્યાં મારે આદરણીય ગોવિંદ કાકાને મળવાનું થયેલું. અલપ જલપ જ, એવું અમારો ગાઢો પરિચય નથી. પણ આપ જેવું જાણો છો કે સુરત જેમ સંસ્થાઓને આર્થિક મદદ કરવા માટે જાણીતું છે, તો ગોવિંદ કાકા અને એમના સાથીદારોએ એ સમયે ઘણી મદદ કરી હતી સંસ્થાને. એટલે એ ગોવિંદ કાકા બી લોકભારતી સંસ્થા સાથે સારી રીતે સંકળાયેલા છે. SRK નોલેજ ફાઉન્ડેશનને આ સુંદર ઉપક્રમ બદલ અભિનંદન. સંજય, તમારી મહેનતની હું સાક્ષી છું. આમંત્રણ સ્વીકાર્યું ત્યારથી માંડીને આજ સુધી, કદાચ છેલ્લી ઘડી સુધી કામ ચાલુ જ હતું અને એ દીપાવી શક્યા એમની ભૂમિકા. ખરેખર અભિનંદન. ગામમાં જઈને ગામડાના લોકોને, વંચિતોને, છેવાડાના લોકોને મદદરૂપ થવું, એવી એક વાત અહીંયા આવી. તો સંજય જે વિદ્યાર્થીઓને ભણાવે છે એનાથી મારા વિદ્યાર્થીઓ જુદા છે. હું ઈસુ સંગી બ્રધર્સને રિજનલ લેંગ્વેજ એટલે ગુજરાતી શીખવું છું અને પબ્લિક સ્પીકિંગ એટલે જાહેરમાં બોલવાની તાલીમ આપું છું. આ બ્રધર્સ સોમથી શુક્ર કોલેજમાં ભણે, મારી પાસે ભણે અને શનિ રવિમાં અંતરિયાળ ગ્રામ વિસ્તારમાં જઈને વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવે. નખ કાપતા, ચોખ્ખા રહેતા, વાળ ઓળતા, આ બધું જ કોઈ પણ પ્રકારના સંકોચ વગર શીખવે. અને ગામમાં રહેવાનું ક્યાં, સરપંચ રાખે તો એને ત્યાં, કોઈ આદિવાસી રાખે તો એને ત્યાં. આ બ્રધર્સ રહે છે અને પોતાના વિચાર, વાણી અને વર્તનમાં કોઈ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આગળ વધે છે. થિયોસોફી ભણે છે, ફિલોસોફી ભણે છે, શહેરમાં રહે છે, પણ આ શનિ રવિની એમની, જેને આપણે સેવા કહી શકીએ, એ સેવા ચૂકતા નથી. આ કાંજીભાઈને બી લોકભારતી જોડે વાહ. આમ
પરિચય અને ખાસ કરીને ઢાકેચા સાહેબની સાથે પણ કામ કર્યું છે. સાહેબ, અત્યારના સમયના કોઈ પ્રાધ્યાપક અથવા શિક્ષકને આ પ્રોફેશનલ દુનિયામાં અત્યારની જે તમે કહ્યું જે પ્રમાણની વ્યવસ્થા થઈ છે, તો મનુભાઈના પડછાયામાં એને ચાલવાનો પ્રયત્ન કરવો હોય તો એ શક્ય બને અથવા એ શું કરી શકે, કયા વિચાર રાખી શકે? જ્યાં સરકારી નિયંત્રણ છે એવી સંસ્થાઓમાં તો અઘરું પડશે એના માટે, કેમ કે એના બીબાઢાળમાં ચાલતી સંસ્થાઓમાં એ કેટલું કરી શકશે. પણ ગ્રામ વિદ્યાપીઠો એવી છે કેટલીક કે જ્યાં એ પોતે સ્વાયત્ત છે. પહેલાં તો સંસ્થા પોતે સ્વાયત્ત હોવી જોઈએ, તો જ એનું સંચાલન સ્વાયત્ત હશે. અને જ્યાં અભ્યાસક્રમોમાં ફેરફાર કરવાની શક્યતાઓ છે એવી સંસ્થાઓમાં જવું પડે. અને મેં અગાઉ કીધું, આપને મેં બહુ વેરી ફ્રેન્કલી કીધું કે એવી બહુ સંસ્થાઓ છે નહીં અત્યારે આપણી પાસે. એ વખતે પણ નહોતી ને અત્યારે પણ નથી. અને મુરબ્બી પ્રતાપભાઈ મારી સાથે સહમત થશે, લોકભારતીને પણ સંઘર્ષ છે, ટકવું એ સંઘર્ષ છે. કઈ રીતે? આર્થિક, વિદ્યાર્થીઓ. હું ગ્રામ ભારતી વિદ્યાપીઠમાં નિયામક મંડળમાં છું, તો જે પ્રકારના વિદ્યાર્થી 10-20 વર્ષ પહેલાં આવતા હતા અને અત્યારે આવે છે, એમાં આસમાન જમીનનો ફરક છે. શિક્ષકો લેક્ચર પૂરા થયા નથી કે ગાડીને, હવે બધા પાસે કાર આવી ગઈ છે, બધા શિક્ષકો પાસે લેક્ચર પૂરા થયા અને 5 મિનિટમાં આખું કેમ્પસ ખાલી હોય છે. હું કટાક્ષ બી કરું છું અને ટીકા બી કરું છું. અને આ જ વસ્તુ કદાચ ન બોલાય પણ આપ ગુજરાત વિદ્યાપીઠમાં જઈને પણ જોઈ શકો છો. કેટલા અધ્યાપકો પૂરું થયા પછી ત્યાં બેઠા હોય છે. હવે એવું નથી કહેતો કે અધ્યાપકો ત્યાં જ બેસી રહે, એવું પણ મારો કહેવાનો અર્થ નથી. અને બીજો મુદ્દો, કેટલા અધ્યાપકો કેમ્પસ પર રહે છે. એટલે મારો એક મુદ્દો હતો કેન્દ્ર નિવાસી શિક્ષણનો, પણ મેં જવા દીધો છે. અને મુરબ્બી પ્રતાપભાઈએ કહ્યું પણ ખરું કે ત્યાં રહીને જે ભણ્યા છે, એટલે કેન્દ્ર નિવાસી સંસ્થાઓ જેને પોતાનું કેમ્પસ છે, થોડી સ્વાયત્તતા છે, જે પોતે પોતાનું ફંડ ઊભું કરી શકે એવી સંસ્થાઓ છે. નથી એવું નથી, ત્યાં જવું પડે. અને એ માટે ઘણો ભોગ આપવો પડે. એટલે મેં કીધું ને, અત્યારે પ્રોફેશનલ વર્લ્ડમાં અત્યારે આપણે આઈપીએલ જોઈએ છે કે જ્યાં પ્લેયર દર વર્ષે ટીમ બદલે છે, બરાબર, પૈસા માટે. તો યંગ જનરેશનનો એ આદર્શ છે અત્યારે. તો એમના લગ્ન વિજયાબેનના અને મનુભાઈના 1939 વસંત પંચમીના દિવસે બહુ સરસ. સેવાગ્રામ આશ્રમમાં થયા હતા. ખરું અને કન્યાદાન મને ખ્યાલ છે ત્યાં સુધી ગાંધીજીએ કર્યું હતું. ખરું. એટલા માટે હું કહી શકું છું કે મારા માતા પિતાનો લગ્ન પણ તે જ દિવસે ત્યાં જ થયા હતા અને ગાંધીજીએ જ કન્યાદાન કર્યું. બહુ સરસ વાત કરી. તો કમલેશભાઈ, આ સમારંભ તો આવા બધી વાતોથી જ ઉજળો થઈ જાય છે. તમે તેમની સાદાઈની સ્મરણ એ વાત કરી, એનો મને ખુદને અનુભવ છે. 40 વર્ષ જેવા થઈ ગયા છે જીવન ભારતીમાં જ લગભગ એમનું કંઈક સન્માન સમારંભ હતો. કુમારપાળ દેસાઈ પણ હતા. અને ત્યારે તો તમને કેમ કમલેશભાઈ લેવા આવ્યા, ત્યારે કોઈ એવી જાતે આવી જવાનું. તો પહેલાં આવી ગયેલા અને બેસી ગયેલા. ત્યારે એવી બહુ ઓળખ પણ નહીં. ત્યારે આવું કંઈ ફોટા કે આવું તેવું હતું નહીં. પણ બધાને આશ્ચર્યમાં મૂકી દીધેલા કે મનુભાઈ અહીંયા આવીને બેસી ગયેલા છે. અહીંયાથી એલાઉન્સ થયું ત્યારે એકદમ પેલા. આજે વિદ્યાર્થીઓને ભણવું કે 4 કલાક 20 મિનિટ સુધી ભણવું પણ અઘરું લાગે છે, અથવા કોઈ પણ સંસ્થાએ ઘણું બધું શ્રમ કરવો પડે છે કે સંઘર્ષ કરવો પડે છે એને ચલાવવા માટે. તો આમ તો સર, હું પોતે ઇકોનોમિક્સ ભણાવું છું, અર્થશાસ્ત્ર ભણાવું છું, તો આનું ચિંતન ઘણા વર્ષોથી. એટલે હું જ્યારે બેઠો હું ત્યારે આ વિષયનું ચિંતન હું ન કરું એવું તો નહીં જ બને. કારણ કે ગરીબી, બેરોજગારી, વસ્તી, એની સાથે સાથે માલ ન્યુટ્રિશનથી માંડીને લોકોને મળતું સરળતાથી નથી મળતું ભોજન, આ બહુ બધા વિષયો એવા છે કે જે ગહનતાથી વિચાર કરી શકાય એવા છે. તો એના આન્સર સ્વરૂપે, એટલે કે એના સોલ્યુશન સ્વરૂપે ઘણી બધી વખત મને એવો વિચાર આવે કે આપણે જીવન ઘડતર સાથે એથિકલ ભણતરને જો વિદ્યાની અંદર, ભણાવવાની અંદર જો ભેળવી દઈએ તો કેટલા અંશે આ પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ. એટલે કારણ કે ઘણા બધા વિશ્વના ઘણા બધા દેશોના ભણતર વિશે મેં થોડું અધ્યાય કર્યો કે ભાઈ જાપાનની અંદર ભાઈ 4થા ધોરણ સુધી, 3જા ધોરણ સુધી બાળકોને કોઈ એક્ઝામ નથી હોતી. અને
એ લોકોને માત્ર એથિક્સ શીખવાડવામાં આવે છે કે અહીંયા જો 10 રૂપિયાની નોટ પડી છે તો એને કોઈ અડશે નહીં, એ લોકો ત્યાંથી જતા રહેશે પણ કોઈ અડશે નહીં. તો આવું એથિક આપણે અહીંયાના વિદ્યાર્થીઓમાં ડેવલપ કરી શકીએ. એટલે એથિકલ ભણતર સાથે જીવનનું ઘડતર એમ. એટલે નીતિશાસ્ત્ર વિષય તો ઘણી બધી યુનિવર્સિટીમાં હોય છે. એથિક્સ નીતિશાસ્ત્ર એ વિષય હોય છે સારી યુનિવર્સિટીમાં. પણ પ્રશ્ન ક્યાં થાય કે તમે એથિક્સ કયા પર્સપેક્ટિવથી ભણાવો છો. એટલે કારણ કે નીતિશાસ્ત્ર અલગ વસ્તુ જ આખી, જેનો હું વિદ્વાન નથી, મારી સમજણ બહુ લિમિટેડ છે. અને અમારી યુનિવર્સિટીમાં પણ આ જ પ્રશ્ન થયો કે તમે એથિક્સ કયા વેસ્ટર્ન ફિલોસોફીથી ભણાવશો, ઇન્ડિયન ફિલોસોફીથી ભણાવશો, કઈ ફિલોસોફીથી ભણાવશો. એટલે પણ મુદ્દો બહુ સરસ છે, નીતિશાસ્ત્ર હોવું જ જોઈએ. અને હવે હું માનું છું કે ભાઈએ પૂછ્યું એમ, હવે ઘણી બધી યુનિવર્સિટીઓ પોતાના અભ્યાસક્રમમાં એથિક્સ એ વિષય લાવે છે. હજી ઘણી બધી જગ્યાએ એથિક્સ જે છે ને એ કોર કોર્સ નથી, મેન્ડેટરી નથી, પણ શાળામાં હોવો જોઈએ અને યુનિવર્સિટીમાં લાવી શકાય, એવું કરવું જોઈએ. અને આપણે સરસ વાત કરી એ રીતે. એટલે તમે જુઓ ને મનુદાદાને બધા એ જ કર્યું તે વર્ષે, પણ અર્થશાસ્ત્ર ભણાતા તો આખું ગ્રામ વ્યવસ્થાપનના સંદર્ભમાં અર્થશાસ્ત્ર ભણાતા હતા. એટલે મૂળ વાત એટલી જ છે. અત્યારે જે ભાઈએ વાત કરી તો હું પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી હતી. એટલે ઘણી બધી ગવર્મેન્ટ સ્કૂલ જે જિલ્લા પંચાયત કે એસએમસીની ચાલે છે તે એ બધી સ્કૂલોમાં આ સંદર્ભેની થોડી પ્રવૃત્તિઓ છેલ્લા 5-7 વર્ષથી શરૂ કરવામાં આવેલી છે. એમાં એ લોકો નાના એને એ આપે છે ખોયા પાયા. એટલે બાળકો પોતાની વસ્તુ, આમ જે ઉદાહરણ આપ્યું કે ભાઈ 10ની નોટ પડી છે, તો બાળક પોતાની વસ્તુ ન હોય તો એ વસ્તુ એ ખોયા પાયા સંદર્ભે એક જગ્યા રાખવામાં આવેલી હોય. ત્યાં પોતાની વસ્તુ નથી તો એ ત્યાં જઈને મૂકી આવે છે, અને કોઈની ખોવાઈ ગઈ હોય તો એ ત્યાંથી લઈ લે છે. પછી એવી રીતે રામકુટીર રાખે છે. રામકુટીરની અંદર પણ એ લોકો આવી રીતે બધી વસ્તુઓ બાળકની જરૂરિયાતની પેન્સિલ, રબર, સંચો વગેરે રાખે છે. અને એની અંદર બાળકને નક્કી કરેલી કિંમત પૈસા મૂકવાના હોય છે અને પોતાની જાતે જ લઈ લેવાની છે. આવી વ્યવસ્થા કેટલીક જગ્યાએ જોવા મળે છે. અને પર્યાવરણ સંદર્ભેની પણ કેટલીક વાતો અત્યારના એમાં થાય છે આવી. એટલે ધીમે ધીમે આ સંદર્ભેની વાતો હવે શરૂ થઈ રહી છે. બહુ સરસ. એટલે આપણે જો જોયું હોય તો એ જ કર્યું ને નાનાભાઈને મનુદાદાએ, કે શિક્ષણ પાયાનું બાળકોથી શરૂ કરીને યુનિવર્સિટી સુધી ગયા. પ્રતાપભાઈ જ્યાં ગયા એ તો કોલેજ હતું મારા ખ્યાલથી, પણ શાળામાં હતા આપ કે પીટીસીમાં હતા. તો બિલકુલ બાળપણના શિક્ષણથી શરૂ કરીને છેક BRS MRS સુધી, એટલે આખી એક ચેન્જ જેને કહેવાય ને, આખી એક લિંક ઊભી કરવી પડે. તો એનો અસર, એનો જેને કહેવાય ને એનો એક ઇમ્પેક્ટ સારો પડે. પણ આપણે સારી વાત કરી. પણ છેલ્લે હું આભાર વિધિ કરી દઉં. સૌથી પહેલાં તો કમલેશભાઈનો આભાર, એટલે એ મને ના પાડશે પણ મારે કરવો જ રહ્યો. આટલી બધી સરળતાથી મને આમંત્રણ આપ્યું, પ્રેમથી લેવા આવ્યા, સારી રીતે સાચવી રહ્યા છે. આદરણીય ગોવિંદ કાકાને તો એને એમની આખી ટીમ, એને વંદન કરવા પડે કે આવું કમિટમેન્ટ, આવા જો શ્રીમંતો, એવું કહેવાય છે કે જે સમાજમાં શ્રેષ્ઠીઓ ઉત્તમ હોય એ સમાજ સારી રીતે વિકસે, તો એ શ્રેષ્ઠી છે એ રીતના, અને કેટલું બધું કરી રહ્યા છે. તો એને એમની ટીમને વંદન. અને બેન તેજલબેન, પછી એક બેન કૃષ્ણાબેન છે કદાચ, જેણે મારું બુકિંગ ને બધું છે, કૃષ્ણાબેન. અને આવી રીતે જેને પણ મને મદદ કરી. પંડ્યા સાહેબ આજે ઘણા વર્ષો પછી મળ્યા. ઓડિયન્સમાં ઘણા મિત્રો છે, રાજનભાઈ છે, બધા જાણીતા માણસો, નીતિનભાઈ તો આવ્યા છે, આવા ઘણા મિત્રો. પ્રતાપભાઈને જોઈને પણ આનંદ થયો. તો સૌને વંદન. અને આવા વડીલો આવ્યા છે મને સાંભળવા, કારણ કે આપની પાસે તો ઘણું બધું જે કહેવાનું છે, છતાં આપ આવ્યા એ માટે હું ફરી હૃદયથી સૌને વંદન કરું છું. સદભી સંઘ, સારા માણસોનું સંઘ. એટલે આજે તારામોતી હોલ ખરા અર્થમાં ઘણો પાવન થતો આવ્યો છે અને થયો છે. કારણ કે એક સારા માણસ વિશે વાતો કરવા માટે બીજા સારા માણસ પધાર્યા અને એને સાંભળવા માટે આપણે બધા જ સારા માણસો અહીંયા ઉપસ્થિત છીએ. તો આપણે બધા જ એકબીજાના સંગે પ્રગતિ કરીએ. સારાંશ નથી લખ્યો, પણ હમણાં થોડા સમય પહેલાં છે ને મેં ફેસબુક ઉપર એવું જાણ્યું, એક સંસ્થા છે IIT XYZ જગ્યાએની,
કે લીડર્સને પોતાની જાતને વધારે ઇમ્પ્રૂવ કરવી છે, સારી રીતે એડમિનિસ્ટ્રેશન કરવું છે, તો એક કોર્સ છે, ઓનલાઈન ઓફલાઈન એવું કંઈક માધ્યમ છે. તો માત્ર ક્યુરિયોસિટી ખાતર મેં રજિસ્ટ્રેશન કર્યું, જેની ફીસ છે ઇન ઓલ બધું મળીને લગભગ 4.5 લાખ રૂપિયા. આજે મારા એ 4.5 લાખ રૂપિયા મને એવું લાગે છે કે અહીંયા વસૂલ થયા છે, એ બચી ગયા છે. યસ, એટલે મેનેજમેન્ટની ABCD એટલે શું, મારે શું કરવું જોઈએ. એક સારા શિક્ષક બનવું હોય તો, એક સારા એડમિનિસ્ટ્રેટર બનવું હોય તો. એટલે મારી જાત માટે નોંધેલી આ નોંધપોથીની વાત તમારી સમક્ષ મૂકું છું. અધધ લર્નેડ પર્સનાલિટીઝ અહીંયા હાજર છે, એટલે મારી વાતમાં કંઈ ઘટતું હોય, ખૂટતું હોય કે ખોટું હોય તો ચોક્કસ જ મને સુધારજો. એટલે પહેલું જે વાક્ય એમણે કહ્યું ને, બીજું કંઈ કામ ન કરીએ તો કશો વાંધો નહીં, પણ આપણા પોતાના મૂળિયા ખોદવાની શરૂઆત તો કરીએ. જીવન સાનિધ્યમાં આવવું સાર્થક થઈ જશે. નમ્રતા જરૂરી છે, આંખોમાં દ્રઢતા જરૂરી છે એઝ અ ટીચર ઓર એઝ એન એડમિનિસ્ટ્રેટર. પણ કોઈ કહે એટલે તરત જ માથું ન નમાવી દેવું, એને માટે સહન કરવું પડે તો કરવું પડે. સાફ દર્શન, સુદૃઢ આયોજન અને એમાં સાફ ચારિત્ર ધરાવતા વ્યક્તિત્વ હોય તો તે સંસ્થા ટકી રહે છે. કોઈ પણ કામ કરવામાં નાનમ ન રાખવી. હું XYZ પોઝિશન પર છું તો હું આ કામ ન કરી શકું એ વિચાર ન રાખવા. કામ કરવાની લેખિત યાદી બનાવવી. જેટલા કામ થઈ જાય તો એ થઈ ગયા છે એની ટીકમાર્ક કરવી. એટલે ટેબ ન વાપરીએ અને જો ડાયરી વાપરીએ તો હસ્તાક્ષરો જીવતા રહેવાની શક્યતાઓ ખરી. સાચો શિક્ષક એ કે જે વર્ગમાં થતી ભૂલોને આવકારે. વર્ગમાં કઈ થતી ભૂલ તે પાછી વારંવાર થતી ભૂલોને આવકારે અને પ્રેમથી એને સુધારે. સાચો એડમિનિસ્ટ્રેટર એટલે કોણ? તો કે ઓફિસમાં, કચેરીમાં ક્યાંય પણ થતી વારંવાર થતી ભૂલોને જરાય ન આવકારે, એની ટીકા પણ કરે અને એને સુધારવાના રસ્તા પણ બતાવે. વહીવટ અને શિક્ષણ, બહુ જ સુંદર ડેફિનેશન સંજયભાઈએ મૂકી આપી આપણને પુસ્તકમાંથી. હા, કહું છું ને પુસ્તકમાંથી, પણ તમારા મુખી અમે સાંભળી એટલે યાદ રહેવાની કે વહીવટ અને શિક્ષણ વચ્ચેનો ફરક જેને ખબર છે ને એ જ સાચો શિક્ષક બની શકે, એ જ સાચો શિક્ષણ સંસ્થાનો વડો બની શકે છે. કારણ કે વહીવટ નિર્જીવ વસ્તુઓ સાથે થાય છે, જ્યારે શિક્ષણ સજીવ બાળકો સાથે થાય છે, કોલેજનો હોય કે શાળાનો હોય. અને ઉત્પાદક શ્રમ, ફિઝિકલી ફિટ રહેવા માટે ખૂબ જ જરૂરી છે, સ્કૂલ હોય કે કોલેજ હોય. એના પછીની વાત, સામાજિક પ્રશ્નો જો દેખાય, મને તમને કોઈને પણ, કેમ આપણે પ્રગતિ નથી કરી શકતા, મને શું ને મારે શું, એમાંથી બહાર નથી આવતા. સામાજિક પ્રશ્નો જો દેખાય તો એનો લેખ લખીને કે એની હૈયા વરાળ કાઢીને અટકી ન જતા એને માટે હું શું કરી શકું છું અને હું કરું તો એ મારી સાચી કેળવણી કહી શકાય. દાખલા તરીકે સંજયભાઈએ કેટલી બધી પારદર્શિતા સાથે કેટલી બધી કડવી વાતો નામજોગ મૂકી આપી, એટલે એને માટે તો એમને સેલ્યુટ કરવી જ પડે અને તાળી પણ વગાડવી જોઈએ. થેન્ક યુ સો મચ. આપણે બ્લેન્ડેડ લર્નિંગ, કોગ્નિટિવ ને અધો શબ્દો મૂકીને આમ એટલું બધું આમ શું કહેવાય, એમ ફૂલદાનીમાં મૂકેલા ફૂલો જેવું શિક્ષણ મૂકી દઈએ છીએ. તાજા હોય તો પણ ફૂલદાનીમાં મૂકેલા છે, 2 દિવસ પછી કરમાઈ જવાના છે. બાગમાં જઈને ફૂલોની સુગંધને માણવાનું શિક્ષણ હોવું જોઈએ. એટલે મને એવું લાગે કે સજા, ભય અને લાલચ આપણને ખબર નથી હોતી નાનપણથી, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, મારા બાળકને અથવા તો સ્કૂલમાં બાળકને, તું આમ કરી નાખ તને આમ કરીશ, નહીં ખાશે જો બહુ આવશે, જો અંધારામાં ફલાણું થશે. આ નાના નાના ભય આપણે મૂકીએ છીએ. લાલચ, ચોકલેટ આપવાથી માંડીને ગાલ પર સ્ટાર આપવાથી માંડીને કે ક્લાસરૂમમાં વોટેવર, આ જે લાલચનું નાનું સ્વરૂપ છે. એટલે એને આદત પડી જવાની કે તમે જ્યાં સુધી બદલામાં કંઈ આપવાની વાત નહીં કરશો ને ત્યાં સુધી એ નહીં આવશે, નહીં કરશે. યુથ અહીંયા નથી આવતું એનું એક કારણ એ પણ મૂકી શકાય, એને એવી લાલચ આપણે નથી આપી શકતા કદાચ. એટલે શિક્ષણ અને કેળવણીનો ફરક આપણને નથી ખબર
તો ત્યારે જે મનુદાદાએ કહ્યું છે ને એ વાક્ય અહીંયા જોડી શકાય કે રસોઈ કરતા તો આવડી છે પણ એને પીરસતા નથી આવડતી. અને અદ્ભુત વાત એ કે શિંગડા માંડતા શીખવે એ જ સાચું શિક્ષણ, જેની અંદર હૈયું, મસ્તક અને હાથનો સમરસ ઉપયોજન, તો જ એ સમવાયી શિક્ષણ પણ બને. એટલે કે ગણિતમાં ગુજરાતી પણ ભણાવી શકાય અને ગુજરાતીના છંદમાં ગણિત પણ ભણાવી શકાય. બીજી બહુ જ સુંદર વાત મારે શીખવાની, કે આપણે બધાએ શીખવાની, કે કોઈ પણ પ્રોજેક્ટમાં સાથે કામ કરતા હોઈએ છીએ, મતભેદ થાય તો ચાલે, તો એ પ્રોજેક્ટને અસર કરશે, પણ જો મનભેદ થાય ને તો એ આખી સંસ્થાની પ્રગતિને અસર કરે છે. એટલે લીડર તરીકે મનભેદ અને મતભેદ ક્યાં ન અને ક્યાં હા એ સમજ કેળવવી જોઈએ. અને છેલ્લી વાત, ગળાકાપ સ્પર્ધા છે, એઝ હી સેડ કે એડમિશન, નંબર ઓફ સ્ટુડન્ટ્સ અને આટલા નીટ, આટલા જેઈ કે આટલા પ્લેસમેન્ટ, આની અંદર ટકી રહેવા માટે શું કરવું પડે? શરૂઆતમાં મોટા હોર્ડિંગ્સ લગાવી, ક્યાં સુધી હોર્ડિંગ્સ લગાવી શકશે જે તે યુનિવર્સિટી કે જે તે સંસ્થા? ક્યાં સુધી એ પેપરમાં આપશે કે આટલા A1 આવ્યા, કે આટલા MBBS થયા, કે આટલા IITમાં ગયા? પણ અંતે જે ઇનોવેશન એપ્લાય કરતી હશે ને એ સંસ્થાને આવા ઝાકમ જોડની જરૂર ન પડશે. સંઘર્ષ રહેશે, નો ડાઉટ. અને લોકભારતી કે ગ્રામ દક્ષિણામૂર્તિ, આટલા વર્ષોથી આ સંસ્થાઓ ચાલી રહી છે, અથવા તો સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, એ પણ 100 ઉપરાંત વર્ષોથી ચાલી રહી છે. તો આવી જેટલી એ સંસ્થા હશે એ થોડા ઇનોવેશન એડ કરશે તો સંઘર્ષ કરશે પણ ટકી જશે. અને એટલે જ લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશનને આજે વ્યવસાયલક્ષી અથવા તો ઇનોવેશન કરતી દેશની ટોપ 3 યુનિવર્સિટીમાં સામેલ થવાનું સદભાગ્ય સાંપડ્યું છે. એટલે આટલી સુંદર વાત થઈ. અને છેલ્લી વાત કે મનુદાદાએ જે કહ્યું કે એમણે જેવું જીવન જીવ્યા, કે વિચાર, વાણી અને વર્તનમાં એક સૂત્રતા. મારા જેવા પામર જીવ માટે તો કદાચ એટલું પોસિબલ નથી, પણ વિચારો અને વાણી વર્તનમાં અંતર ઓછું કરવાની કોશિશ તો કરી શકાય. અને કોશિશ શબ્દને કાઢી નાખીએ, જેટલું થઈ શકે એટલું તો કરીએ. એટલી સુંદર વાત સાથે સંજયભાઈનો ફરી આભાર માનીએ. એક સરખા ટોનમાં પણ સટીક બાબતોને એકદમ સરળતાથી આપણને પીરસી આપી. સંજયભાઈ, ખૂબ ખૂબ આભાર. આવતા સોમવારે શું માણવાના છે? એકદમ વેગળો વિષય, સાહિત્યમાંથી ઉચકીને આર્થિક ઝાકમઝોળ, પૈસાની રેલમ છેલ થાય કેવી રીતે કરી શકાય? નાણે નાથા લાલ ને નાણાં વગરનો નાથ્યો. સત્ય છે, સ્વીકારવું પડે. તો રાકેશ ઝુંઝુનવાલાને આપણે મળવાના છે આવતા સોમવારે. નીલ બોરાટ, અપરાજિત શર્મા અને આદિત્ય કોંડાવર લિખિત જીવન કથા છે એમની. એટલે આજુબાજુ જે લોકોને સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ હોય, સેલફોનમાં સવારે 9 પડે ને સાંજે 3:30 વાગે બંધ બજાર અને ખુલેલા બજારના ભાવમાં જે રમતા હોય, એવા લોકોને અચૂક અહીંયા લઈ આવવા જોઈએ. તો એક કોશિશ કરીએ, ઈચ વન બ્રિંગ વન. આપણી સાથે કોઈ એકને તો લઈને જ આવે કે ચાલને મજા આવશે. અને એના પછીના સોમવારે પાછો વેગળો વિષય. કેટલા કૂદકા મારીએ છીએ આપણે જીવન સાનિધ્યમાં. જુઓ, સાહિત્ય, શેરો, શાયરીની વાત, એકદમ નજાકત ભરી વાતો. લખનાર પણ એ જ છે ને પીરસનાર પણ એ જ છે. ડૉક્ટર રઈશ મણિયાર, એમણે લખેલી ગાલિબની જીવનકથા, ગાલિબનામા, એની પ્રસ્તુતિ કરશે મિર્ઝા ગાલિબની જીવનકથા. તો આ 2 સોમવાર માટે આપણે ગૂગલ કેલેન્ડરમાં નોંધ કરી લઈએ. આપ સૌ પધાર્યા છે, આપ સૌનો પણ આભાર.